જય શ્રી સદગુરુદેવ વંદન. ભારત વર્ષની એક ઐતિહાસિક કથા છે કે જે કદાચ ભારત વર્ષના દરેકે દરેક વ્યક્તિ એને જાણે છે. દરેકે દરેક વ્યક્તિનો એના માટે એક નહીં તો બીજો પોઈન્ટ ઓફ વ્યૂ છે. એ કથા છે દ્રૌપદીના ચીરપુરણની. સભા મધ્યમાં છે અને દરેકે દરેકને જઈને આજીજી કરે છે. ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, છેલ્લે પોતાના પતિઓને પણ જઈને આજીજી કરે છે, પણ કોઈ નથી એમની સાથે. એ વખતે એમની જે મનોવ્યથા છે તે એક પોએમમાં બહુ સારી રીતે દર્શાવવામાં આવી છે. કહે છે કે જબ કુછ ના સૂજા તબ ટેર ભરી, बोली सुनिए मेरे गिरधारी, अब कोई नहीं अतिरिक्त तेरे, अब लाज रखो इस लाचारी. कृष्णा की शान निराली है, कृष्णा की शान निराली है, वो दौड़े दौड़े आते हैं, जब कोई अर्थ पुकार करे निर्मल का बन बन जाते हैं. एक बार सुदर्शन चला दिया जब गज ने टेर लगाई थी, एक के खातिर अपनी ठकुरी बिसराई थी. एक मुट्ठी तंदुल के बदले 2 लोग सुदामा पाया था, एक बार पुरंदर की कारण उंगली पर अचल उठाया था. अब की द्रौपदी की बारी थी, रो रो कर कृष्ण पुकारी थी. हुए रास्ते बंद सभी, अब अंतिम राह मुरारी थी. हुए कृष्ण कृपालो कृष्णा पर, होए कृष्ण कृपालो कृष्णा पर, जब माधव करुण पुकार सुनी, जहां देखो वहां साड़ी ही साड़ी, धरती अंबर तक चीर बुनी. अनवरत खींचता चला चीर, पर छोड़ दूसरा पा न सका. अनवरत खींचता चला चीर, बट छोड़ दूसरा पा न सका. थककर चकनाचूर हुआ, पर दूसरा छोड़ वो पा न सका. हुआ बहुत अचंभित दुशासन कि ये नारी है या साड़ी है, द्रौपदी में हाड़ मांस भी है कि सारी नारी साड़ी है. मूर्छित होकर गिरा दुशासन, निर्वस्त्र द्रौपदी कर न सका. 100 सहस्त्र हस्त का बलसारी, शर्मिंदा था बस मर न सका. एक बार यज्ञसेनी ने नटवर को साड़ी का टुकड़ा बांधा था, आज मुरारी ने उसको साड़ी में साड़ी नापा था. श्री कृष्ण प्यार के भूखे हैं, मेरे कृष्ण भाव के भूखे हैं. भक्तों की श्रद्धा प्यारी है, ऋण चुकता करते व्याज सहित, माधव की लीला न्यारी है. कोई भक्त भगवान को अर्थ सहित अंतर से पुकारे और भगवान उसकी टहर न सुने, वो कैसे हो सकता है? આવો જ એક કિસ્સો આજે જેનું પોડકાસ્ટ છે એમની સાથે બન્યો. એમના ફાધર અંતિમ સમયમાં હતા. લાગતું હતું કે હવે થોડા સમયથી વધારે એ આ દેહમાં ટકી નહીં શકે. અંતરના ઊંડાણથી ખૂબ પપ્પાને યાદ કર્યા અને હૃદયથી પ્રાર્થના કરી કે પ્રભુ એવું કંઈક આપો કે આ જે જીવ છે એ સદગતિમાં જાય અને એ વખતે હું પણ સંભાવમાં રહી શકું. બીજા કોઈ ઇન્ટિમેશન વગર પરમ પૂજ્ય પપ્પાજીએ તેમને ફોન કર્યો. એમને સૂચના આપી કે ફાધર માટે શું કરો અને પોતાના માટે શું કરો. અને સિચ્યુએશન તો જુઓ કે આટલી મોટી ઘટના બની પણ આંખમાંથી એક આંસુ સુદ્ધા ન પડ્યો. અને આવો સમય જે આર્ત ધ્યાનનો ખૂબ મોટો જઈ શકે એવો હતો, એ વખતે ખૂબ સંભાવમાં રહેવાનું થયું. આવા છે મારા પપ્પા, આવા છે આપણા સર્વના પ્રેમાચાર્ય.
આજનું જે એમનું પોડકાસ્ટ છે એ પરમ પૂજ્ય પપ્પાજીને અબાઉટ 10-12 વર્ષ પહેલાં જ મળ્યા. એટલો પર્સનલ સમાગમ ન રહ્યો, પરંતુ પરમ પૂજ્ય પપ્પાજી કોઈ વ્યક્તિ દૂર હોય અને છતાં પણ એનો પરમાર્થ કેવો કરી શકે છે એનું એક ઉત્તમ ઉદાહરણ તમને જોવા મળશે. હી ઇઝ બિઝનેસમેન બાય પ્રોફેશન, ખૂબ સરળ સ્વભાવી, વન ઓફ માય વેરી ગુડ ફ્રેન્ડ, a person from Kolkata. Please join me in inviting Mehulbhai Chovatia. Mehulbhai, welcome to the podcast. જય શ્રી સદગુરુદેવ વંદન. So Mehulbhai, let's begin from the beginning. જૈન કુળમાં જન્મવાનું થયું, ઘણા બધા મહાસતીજી, મહારાજ સાહેબ, અને એઝ ફાર એઝ આઈ નો કે તમે તો ઘણા બધા સંસ્થાની અંદર પણ ટ્રસ્ટીમાં કે એના બોર્ડમાં હતા. આ બધામાં હોવા છતાં જ્યારે પરમ પૂજ્ય પપ્પાજીને મળવાનું થયું તો એવું તો શું થયું કે તેમની સાથે આટલી મૈત્રી બંધાઈ, તેમનાથી આટલું આકર્ષણ થયું? દર્શનભાઈ, એવું છે કે તમે જે પહેલી વાર જ્યારે કરી કે આટલી બધી સંસ્થામાં જોડાયેલા હતા, તો વિચાર કરો અગર પપ્પાજીની કૃપા ન હોત તો આજ બી એવી સંસ્થાઓમાં કે એમાં જ રહી ગયા હોત. તો સૌથી પહેલાં તો એની કૃપા ત્યાંથી સ્ટાર્ટ થઈ છે. હવે બન્યું એવું કે અમે લોકો પાલીતાણાની જાત્રામાં ગયા હતા. 6 ગામની જાત્રા હતી અને વી હેડ ગોન ધેર. અને પાછળથી વાઈફ લોકોએ કંઈક સત્સંગ ચાલુ કર્યો. અને જ્યારે વેન વી રિટર્ન તો પછી અમારી વાઈફ લોકોએ કીધું, હું અમારી એટલા માટે કહું છું, ઓબ્વિયસલી એક તો અમે 5 ફ્રેન્ડ્સ હતા અને વાત ચાલે છે કે સાથે એમ લોકો માર્ગમાં આવ્યા. એટલે અહીંયા અમે જ્યારે પાછા આવ્યા ત્યારે વાઈફ લોકો એમ કીધું કે આપણે એક સેશન રાખ્યું છે જે નીતિનભાઈ અજમેરા કરીને છે, એ લેશે તો તમને ફાવશે. અને દે નેમ્ડ ઇટ કોફી સેશન. અમે એવરી ફ્રાઈડે વી હેડ કોફી સેશન અમારા ફ્રેન્ડ્સ વચ્ચે. તો એમને બી એ રીતે જ આપણે નામ આપ્યું, સત્સંગનું નામ નહોતું આપ્યું. તો અમે કીધું કે કાંઈ વાંધો નથી. અને અમે વી મેટ ટીમ, એમને ઋણાનુબંધનો ટોપિક ચાલુ કર્યો. 1 વાર કર્યો, 2 વાર કર્યો, અને વી રિયલી સ્ટાર્ટેડ એન્જોઈંગ. અને એની સાથે રિસ્પેક્ટ બી વધતી ગઈ. એમ જ્યારે આવું થયું ત્યારે પછી નીતિનભાઈ એમ કીધું કે ધીસ વોઝ સમવેર ઇન માર્ચ. જુલાઈમાં પપ્પાજીનું આવવાનું હતું કલકત્તા, અને એમની ઘરે પ્રતિષ્ઠા બી હતી. એટલે નીતિનભાઈ એમ કીધું કે પપ્પાજી આવવાના છે તો તમારે મળવું છે. પછી અમને એવો વિચાર આવ્યો કે હવે ટીચર જો આમાં આવા છે તો અમારા ટીચરના ટીચર કેવા હશે. તો દેટ વોઝ ધ ટ્રિગર પોઈન્ટ કે ઓબ્વિયસલી મારે મળવું છે. એટલે એની વાત અમે કીધું કે ઠીક છે કે અમે કહો કે એમને મળીએ. તો નીતિનભાઈ કીધું કે ક્યારે બી કોલ આવી શકે, તમે રેડી રહેજો. તો વી વર લાઈક કમ્ફર્ટેબલ, ઓકે. પણ બન્યું એવું કે જ્યારે નીતિનભાઈનો ફોન આવ્યો તો વી વર ઇન અ પાર્ક, કલકત્તામાં એક પાર્ક છે, ત્યાં અમે લોકો ફૂટબોલ રમી રહ્યા હતા. અને જુલાઈ એટલે મોન્સૂનનો ટાઈમ, અને પૂરો કાદો કિચડમાં લાઈક વી પ્લેઇંગ ફૂટબોલ, શોર્ટ્સ પહેરીને પ્રોપર એકદમ. અને નીતિનભાઈનો ફોન આવ્યો અને એ સેડ કે તમે ઘરે આવો, પપ્પા વેટ કરે છે. એટલે અમે કીધું કે ઠીક છે, અમે ઘરે જઈને ચેન્જ કરીને આવીએ છીએ. નીતિનભાઈ કે નથિંગ ડુઈંગ. એટલે એ કીધું કે એ રીતે કેવી રીતે ચાલે કે એ રીતે ફર્સ્ટ ટાઈમ મળતા હોય અને ટીચરના ટીચર, દેટ ઇઝ હાઉ વી મતલબ અપ્રોચ ટીમ. મતલબ એવો વિચાર હતો. તો જરાક તો આમ તૈયાર થઈને જવું જોઈએ ને. તો બી અમે ઘરે ગયા અને માનશો નહીં કે દેટ વિધિન ધ સ્પેન ઓફ 15-20 મિનિટ્સ 50 વધારે ફોન આવી નીતિનભાઈના કે પપ્પા વેટ કરે છે, પપ્પા વેટ કરે, તમે જલ્દી પહોંચો, જલ્દી પહોંચો. એટલે ત્યારે અમને ખબર પડી કે એ કેટલું ઇમ્પોર્ટન્સ દેખાડે છે. અને અમે લોકો હજી વી વર ન્યૂ, તો દોડીને પહોંચ્યા અને 3 કપલ તો પહોંચી ગયા. અને પપ્પા કે તમે તો 5 કપલ હતા તો 3 છે, બીજા 2 ક્યાં છે? એટલે અમે જરા ખોટું બોલ્યા કે લિફ્ટ છે, લિફ્ટ જરા ખરાબ છે, સીડી ચડીને આવીએ છીએ. એટલે પપ્પાને વેટ ન કરાવવી પડે. એટલે પછી બધા આવ્યા અને પપ્પાને એકચ્યુઅલી પ્રોપર રીતે જોયા. તો ત્યારે જ લાગ્યું કે આ વ્યક્તિમાં કંઈક સમથિંગ ડિફરન્ટ છે. જે એમનું જે ઓરા હતો ને જે પર્સનાલિટી ને જે આમ પાવર જે હતો એ તો દેખાઈ ગયો. જેવું એમને કીધું કે આ રૂમ શોર્ટ પડશે, બીજા રૂમમાં બેસી. એટલે બધા બીજા રૂમમાં ગયા. અને પપ્પાએ એક જણને પૂછ્યું કે તમે કોણ? અલીભાઈએ જવાબ આપ્યો, એનું નામ કીધું. પછી સેકન્ડ ટાઈમ પૂછ્યું કે તમે કોણ? પછી સેકન્ડ ટાઈમ જવાબ આપ્યો, એનું નામ કીધું. થર્ડ ટાઈમ સેમ ક્વેશ્ચન. ત્યારે કંઈ ઘંટડી વાગી અને પૂછ્યું, એમ બોલ કે તું આત્મા છો.
એટલે પછી એમને કીધું કે પપ્પા હું આત્મા છું. પપ્પા કે કોણ સત્સંગ આપે તમને? અને દેટ વોઝ લાઈક હિઝ જેને કહે નટખટપણું કે જે એકદમ નીતિનભાઈનું મોઢું આમ ડાઉન. પછી તો એમને અમે આત્માના ઘણા ક્વેશ્ચન્સ પૂછ્યા આત્મા રિલેટેડ જ્યારે આત્માનો ટોપિક ઇન્ટ્રોડ્યુસ થયો. એટલે સડનલી પપ્પા સેડ કે તમે આશ્રમ આવો અને તમને આત્માનો અનુભવ કરાવીશ. એટલે આવી વાત કરીને લાઈક અમને તો કોઈ ક્લુ નહીં આત્મા શું છે કંઈ નહીં એવું બધું કંઈ આઈડિયા નહીં. તો કે ભાઈ આત્માનો અનુભવ કરાવશે તો આપણે જવું છે. તો આફ્ટર ધ મીટિંગ વી કેમ આઉટ ઓફ ધ રૂમ અને પૂજ્ય નિલેશભાઈને કીધું નિલેશભાઈ ડેટ આપો ને કે પપ્પા આત્માનો અનુભવ કરાવવાના છે તમારા આશ્રમ આવવું છે. તો ડિસેમ્બરની ડેટ પૂજ્ય નિલેશભાઈ આપી અને ઓલ 5 કપલ્સ અમે લોકો ડિસાઇડ કર્યું કે અમે આવીએ. હવે ધીસ ઇઝ વેર ધ સરળતા પાર્ટ સ્ટાર્ટ્સ. તમે જે કીધું ને કે તમને એવું એટમોસ્ફિયર રચાણું કે અમે આશ્રમ આવ્યા અને પપ્પા સાથે બેઠા. પપ્પા થોડીક વાતો કરી અને પછી પપ્પાને અમે કીધું પપ્પા આત્માનો અનુભવ કરાવો. એટલે પપ્પા કે એમ કઈ રીતે આત્માનો અનુભવ થાય? કે આત્માનો અનુભવ કરો તો કેટલો પુરુષાર્થ કરવો પડે. તો અમે કીધું કે ના તમે તો કીધું તું. તો કે ના હોય જ ન શકે. એટલે અમે કીધું અમારી પાસે રેકોર્ડિંગ છે, સંજુભાઈ રેકોર્ડિંગ કર્યું છે. સંજુભાઈને નીચેથી ઉપર બોલાવ્યા એનું રેકોર્ડિંગ સંભળાયું. એટલે પપ્પા રેકોર્ડિંગ સાંભળ્યું કે આ તો સહજ ભાવે બોલાઈ ગયું છે તો હવે તો કરાવવો જ પડશે આત્માનો અનુભવ. એટલે ત્યારે ઇમિડિયેટલી સ્ટ્રાઇક નહોતું પણ પછી એકવાર જગ્યાએ વાંચ્યું હતું કે પરમ કૃપાળુદેવને બી જ્યારે આવી રીતે મહાત્મા ગાંધી સાથે મુલાકાત થઈ હતી ત્યારે મહાત્મા ગાંધીએ એમને કીધું હતું કે તમે આ જે ટોપી પહેરી છે લેધરની છે. તો વિધાઉટ થિંકિંગ પરમ કૃપાળુદેવે પોતાની ટોપી સાઈડમાં રાખી દીધી હતી. એકદમ સહજ ભાવે, એકદમ સરળતાથી. સો સેમ થિંગ વી કુડ સી વિથ કે આમની અંદરમાં આટલી સરળતા, આટલા મતલબ સહજ ભાવ. ત્યારે એક ચીજ તો થઈ ગઈ કે અહીંયા તો આપણું બધું ચાલશે, બધું આપણે બોલી શકાશે. વી શુડ નોટ બી મતલબ આમ સ્કેડ, ઇન્ટિમિટેટેડ નહીં થાય. એક એવું ફિલિંગ આવી ગયું એક. સો દેટ ઇઝ હાઉ કે સરળતાનો ફર્સ્ટ મતલબ ગુણ અમને જોવામાં આવ્યો એકદમ. અને એકવાર આવી રીતની સરળતા જોવામાં આવે પછી તો હૃદયમાં જે હોય તે ડેફિનેટલી. અને એવું થયું કે જ્યારે બીજી વાર જ્યારે મળવાનું થયું એમની સાથે તો જુલાઈમાં જ કલકત્તામાં પ્રતિષ્ઠા થયેલી હતી નીતિબેન ત્યાં. અને વરઘોડો નીકળ્યો હતો તો એ કારમાં બેઠા હતા પપ્પા. સડનલી કેમ આઉટ ઓફ ધ કાર અને સ્ટાર્ટેડ વોકિંગ વિથ અસ. અને આખું પબ્લિક દોડાદોડી કરે એમને હાથ પકડવા માટે, એમનું આશીર્વાદ લેવા માટે, કે કોઈ ક્યાંકથી સ્પર્શ મળી જાય, કે એમને પગે પડે. અને આ બધું જોઈને જરાક એમ લાગ્યું હતું. ચાલતા હતા ત્યારે લાગતું હતું કે પર્સનાલિટી છે, કોઈ સમ એમ્પરર કિંગ હોય એમ ચાલતો ને એ રીતે રસ્તામાં ચાલી રહ્યા હતા. એટલે ધેટ વે વી વર ઇમ્પ્રેસ્ડ. પણ આ રીતે જ મુમુક્ષ શું કરે ત્યારે એવું નવાઈ લાગી હતી. એટલે સેકન્ડ ટાઈમ આઈ મેટ ફર્સ્ટ થિંગ આઈ ટોલ્ડ હિમ ધીસ કે હું ખબર તો હતી કે અહીંયા તો કંઈ બી બોલી શકાશે. એટલે ફર્સ્ટ થિંગ આઈ ટોલ્ડ હિમ ધીસ પપ્પા બધા તમારી પાસે દોડાદોડી કરે છે પણ મને એવી ઈચ્છા નથી થતી કંઈ કરવાની. એટલે એવું થતું નથી, સોરી, ઈચ્છા થાય છે પણ એવું થતું નથી. એટલે પપ્પાએ બહુ જ આમ સરળતાથી ને લઘુતાથી કીધું તને કોણ કહે છે બધું કરવાનું? એટલે આવો આન્સર મળે એટલે આપણને એમ થાય કે અહીંયા તો કે એટલે કોઈ બીજા હોય તો એમ વિચારે ને કે આને આવું નથી ફિલિંગ થતી કે શું વાત છે ને મને મળવા આવી ગયું એમને શું વિચારીને મળવા આવ્યો. અને અહીંયા તો જેમ છે તેમ તને છે કહેવામાં વાંધો ના આવ્યો. હા કે તું કંઈ બી એટલે કંઈ કહી શકાય. પછી મારો મતલબ ફોનમાં ફોટોગ્રાફ લીધો એટલે મને કીધું આગળ જા, પાછળ 4-5 વાર કર્યું. એટલે પપ્પાને પૂછ્યું પપ્પા તમે શું કરો છો? તો પપ્પાના વર્ડ છે ગાંડા તારા ફોટો લઉં છું. કે તારો ફોટો લઉં છું તો આપણે કોન્ટેક્ટમાં રહેવાનું છે ને? અચ્છા હા પપ્પા. એટલે દેટ ઇઝ હાઉ ઇટ સ્ટાર્ટેડ. મતલબ આ એક સેકન્ડ પાછું એમનું જે જોયો ગુણ કે આ સરળતા સાથે લઘુતા બી એમને જોઈ. અને પછી એક ચાવી મળી ગઈ કે આઈ કુડ આસ્ક હિમ એવરીથિંગ. હવે તમે જેમ કીધું ને કે શોર્ટ ટાઈમ હતો એટલે કદાચ પપ્પાને ખબર હશે કે આ શોર્ટ ટાઈમ છે સમાગમ, એટલું બધું સમાગમ કરે નો બી થાય. તો એમને પપ્પા બધું જ મને ડિરેક્ટલી કહેવા માંડ્યા. એટલે ઘણાને એવું હોય કે ઓબ્ઝર્વેશન કરવું પડે, પછી એમાંથી મિનિંગ નીકાળો, પપ્પાની આ ક્રિયાથી આ મિનિંગ નીકળે. તો મારા માટે બહુ ઇઝી હતું. પપ્પા એવરીથિંગ સ્ટાર્ટેડ શેરિંગ ડિરેક્ટલી, મોરલેસ. તો તમે કહો તો એના એક બે ઇન્સિડન્ટ પ્લીઝ. એટલે એમાં એવું થયું કે મને ક્યારે બી એવો ડાઉટ નહોતો આવ્યો પપ્પા પ્રત્યે કે પપ્પા જ્ઞાની નથી, કે પપ્પામાં મતલબ ભાવ પપ્પાને પહોંચતા નથી, કે પપ્પામાં બીજી કોઈ જ્ઞાન પ્રગટા ન હોય, એવો ક્યારે બી ડાઉટ નહોતો. ફ્રોમ ધ ફર્સ્ટ ડે ઇટ સેલ્ફ એટલું જ હતું કે ભાઈ મને મિત્રતા કરવી છે,
તો પછી થતી નથી. એટલે અને મારા ભાવ અગર પહોંચે છે તો પહોંચે તો છે જ, પણ એ એકનોલેજ કરવા જોઈએ. એટલે એ રીતે મને પહેલેથી હતું. સો કોન્ફિડન્સ એ હતો કે એ તો જે છે એ એમને બધું ખબર છે, પણ મારા ભાવ એમના સુધી પહોંચે છે કે નહીં એ ખબર કેવી રીતે પડે. કેવી રીતે? એટલે એ કન્ટેક્સમાં હવે મને હસવું આવે છે, બટ મેં ક્વેશ્ચન જ પૂછી લીધું એમને, પપ્પા તમને તો ભાવ બધા પહોંચે છે, તો એ નીતિનભાઈની ઘરે જ મિટિંગ હતી લગભગ સિંધુ બિલ્ડિંગમાં. મેં કીધું કે આ હોલમાં જેટલા બેઠા છે તો એમને તમારા બધા ભાવ પહોંચે? તો પપ્પાએ કીધું કે હા પહોંચે. પછી મેં પપ્પાને કીધું, પપ્પા તમારું રેડિયસ કેટલું? સપોઝ કોઈ ઓડિટોરિયમમાં આપણે બેઠા હોય અને ઓડિટોરિયમમાં કોઈ ભાવ કરે ઇન્ડિવિજ્યુઅલી, તો તમને ભાવ પહોંચે? તો પપ્પા કે હા, ઈચ એન્ડ એવરી ભાવ પહોંચે ને ઓળખી બી શકું. એટલે પછી મેં કીધું, તો પપ્પા હવે હું કલકત્તા રહું છું, મારા ભાવ પહોંચે કે નહીં, કે આટલું મોટું ડિસ્ટન્સ છે તો તમને પહોંચે? તો પપ્પા કે જો મારી સાથે આત્મહત્યા થઈ ગઈ હોય તો બધાના ભાવ પહોંચે ને ઓળખી બી શકું, અને અગર ન થઈ હોય તો મને ખબર પડે કયા રીજનથી ભાવ આવે છે, કલકત્તાથી આવે છે કે બોમ્બેથી આવે છે, ખબર પડે, પણ કોના છે ન ખબર પડે. અને એ બી ફ્યુ વર્ષમાં એ પણ ખબર પડી જશે. અને ધીસ આઈ એમ ટોકિંગ અબાઉટ આઈ થિંક 2013ની વાત છે. એટલે આવું ડિરેક્ટ વાત કોણ કરી શકે તમે વિચારો, અને આવું ડિરેક્ટ પૂછવું ને આવો જવાબ આપવો, એટલે ઘણા બધાને ઇન્સ્પિરેશન મળશે કે આવા પણ પ્રશ્ન પૂછી શકાય. ડેફિનેટલી. પછી એકવાર પપ્પાને મળવાનું થયું, અને પપ્પાને મેં કીધું, પપ્પાએ મને પૂછ્યું કે તમારો પુરુષાર્થ કેવો ચાલે છે? મેં કીધું, પપ્પા તમે તો કર્મ જોઈ શકો છો, તમે તો ખબર છે પુરુષાર્થ કેવો ચાલે છે, મને પૂછો છો શું કામ? એવું એ લોકો એમને ઇઝી કરી નાખ્યું હતું ને, તો આવી રીતે વાત કરવાનું બી મને પ્રોબ્લેમ નહોતો થતો, અને ત્યાંથી બી એકદમ કમ્ફર્ટેબલ એવું લાગતું. એટલે આઈ કુડ આસ્ક લાઈક ધીસ. બધું એમ જ કરાયું છે ઓબ્વિયસલી. યસ. તો પપ્પા મને કે ડાયરેક્ટ જવાબ ન આપ્યો, પણ મને એમ કીધું કે જ્ઞાનીને ખબર પડે કે કેવા ભાવ ચાલે છે. જેમ ઋષભદેવ ભગવાનને ખબર પડી ગઈ હતી કે મહાવીર ભગવાન 24માં તીર્થંકર આવવાના છે, એટલે એ એમને ખબર પડી ગઈ હતી. પણ પછી એમને બહુ તોફાન કર્યા એટલે થયા, એટલે જરાક મારું ફેસ જરાક આમ ડાઉન થઈ ગયું. પણ પપ્પા તો પછી જો જ્ઞાનીને ખબર પડે અને અમને તો હજી કંઈ આવડતું નથી, તો પછી બધું લખેલું જ છે, તો પછી એમાં કેવી રીતે પછી કંઈ આગળ તો કઈ રીતે વધાય? તો ત્યારે પપ્પાએ બોધ આપ્યો આ પ્રારબ્ધ ને પુરુષાર્થ લઈને, કે જ્ઞાનીને ભલે ખબર પડે, પણ તમે જો પુરુષાર્થ કરો તો પુરુષાર્થથી તમે જ્ઞાનીને રોંગ પાડી શકો છો. દેટ વોઝ હિઝ વર્ડ, કે આગળ વધી શકો છો. એટલે આ વાત જ્યારે કરી, દેન અગેન આઈ વોઝ હેપી. અને બીજા એક ઇન્સિડન્ટમાં પપ્પાને મેં એકવાર ડાયરેક્ટ પૂછી જ લીધું, કેમ કે બધાને એવું હતું કે પપ્પા પાસે મળવા આવે તો કંઈક મેજિક કરે છે, કે કંઈક હિપ્નોટાઇઝ કરે છે, કે કંઈક રિદ્ધિ હોય, સિદ્ધિ હોય. અને મને પહેલેથી પપ્પા પ્રત્યે એવું કંઈ હતું જ નહીં, પણ એક ક્વેશ્ચન હતો માઇન્ડમાં કે ના પપ્પાને પૂછી લઉં, પપ્પા તમને કેટલી રિદ્ધિ સિદ્ધિ પ્રેક્ટિસ છે, કેટલી લબ્ધિ પ્રેક્ટિસ છે? પપ્પાએ જવાબ ન આપ્યો, કંઈ બીજી વાત કરી લીધી. પણ 3-4 દિવસ પછી પપ્પાનો ફોન આવ્યો સડનલી, અને દેન પપ્પાએ કીધું જ્ઞાનીને કેટલી રિદ્ધિ સિદ્ધિ હોય, તો જેટલા ટાઈપની રિદ્ધિ સિદ્ધિ હોય અરાઉન્ડ 35 કે 36, આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી, પણ પપ્પાએ બધી ઈચ એન્ડ એવરી એક્સપ્લેન કરી ફોન ઉપર. અને ફોન બહુ લાંબો બી ચાલ્યો, અને આઈ વોઝ સરપ્રાઇઝડ. અને પછી મને કીધું, ખબર છે પરમ કૃપાદેવને બધી હતી. પરમ કૃપાદેવ માટે કીધું હોય, પણ મારો પર્સનલ ઓપિનિયન છે, હું એ માનું છું કે પપ્પા પાસે બધું હતું. તો આટલી સારી મૈત્રી બંધાઈ તમારી, તો તમારા મિત્રને બીજા શું પ્રશ્નો પૂછ્યા હતા? દર્શનભાઈ વાત ન પૂછો, બિકોઝ હવે લાગે છે કેવી રીતે પૂછાણા, બટ પપ્પાને એકવાર એવી રીતે પૂછાઈ ગયું, પપ્પા તમે અમને બધા વાંચન કરવાનું કહો છો, તમે વાંચન કરો છો, તમારો પુરુષાર્થ થાય છે? એટલે પૂછાઈ તો ગયું, અને પપ્પાનો શું સરળતાથી જવાબ ખબર છે કે હા એકદમ થાય છે. પછી મને થયું કે આ તો મેં રોંગ પૂછ્યું, એટલે મેં કીધું, પપ્પા સોરી, અવિનય થઈ ગયો હોય તો, પણ મારા ભાવ એવા નહોતા. તો પપ્પાએ કીધું કે મને ખબર છે તારા શું ભાવ હતા, કે ડોન્ટ વરી, કે વાંચન થાય છે, અને જ્ઞાની માટે જેઓ આવું જો વિચારે તો એ આગળ વધે, એમ પપ્પાએ કીધું હતું. એટલે એ રીતે બી આવા ક્વેશ્ચન બી પૂછાઈ જતા હતા. પછી એકવાર પપ્પાને કલકત્તા આવવાનું થયું, અને ટ્રેનમાં જેમ પપ્પાનું અરાઇવલ હોય, તો કલકત્તામાં તમને આઈડિયા છે કે એક સાથે 100-150 માણસ આવી જાય. તો પપ્પાને આવીને 100-150 માણસ આમ ઘેરી લીધું, અને પપ્પાને પગે લાગે ને આ કરે, અને
આઈ વોઝ ઓબ્ઝર્વિંગ મે બી જ કરી. પણ પછી જ્યારે ઘરે પહોંચ્યા સિંધુમાં અને પપ્પા ત્યારે એકલા બેઠા હતા, પપ્પાને આવીને મેં પૂછી જ લીધું, પપ્પા તમને આટલા બધા તમે પાછળ પડે છે ને દોડાદોડી કરે છે તો તમને માન નથી થતો? તમારી જગ્યાએ હું તો આમ કોલર ઉપર થઈ ગયો મારા, તમને કાંઈ નથી થતું? તો ત્યારે પપ્પાએ કીધું કે એટલે એ કીધું કે મારું જે થાય ન થાય પણ તમે આવું વિચારો છો તો દેટ ઇઝ વેરી ગુડ, કે જ્ઞાની માટે જો આવું આપણે વિચાર કરીએ તો ઘણું આગળ વધી શકે. તો સેમ જવાબ પપ્પા ત્યારે બી આપ્યો. તો આટલી ક્લોઝ મિત્રતા થવાની સ્ટાર્ટ થઈ. અને આઈ ડુ રિમેમ્બર કે એકવાર તમે મારી સાથે શેર કર્યું હતું કે તમારી સાથેની પણ જે તમે 5 મુખ્ય મિત્રો છો એમાંના કોઈકની સાથે પપ્પાએ કંઈક એવું કર્યું કે જેનાથી તમારી પપ્પા પ્રત્યેની મિત્રતા એનાથી પણ વધારે વધી. હા, એટલે અમે લોકો એક રિટ્રીટમાં ગયા હતા અને એમાં અમારા ફ્રેન્ડ ગૌતમભાઈને બેકમાં પેન હતો. દેન ઓલ્સો કેમ ટુ રિટ્રીટ અને બેકમાં એવો પેન હતો કે હી હેડ ટુ બી ઓપરેટેડ બિકોઝ હી કુડ નોટ વોક અને એને પ્રોબ્લેમ થઈ ગયો હતો. એટલે પપ્પા સાથે જ્યારે મિટિંગ થઈ રૂમમાં તો વી વર સિટિંગ આઉટસાઇડ. તો પપ્પાએ એમને પૂછ્યું કે શું છે પ્રોબ્લેમ, તો કે બેકમાં પ્રોબ્લેમ છે. તો પપ્પાએ કીધું કે સૂઈ જા. એટલે પપ્પાએ પોતે એમના પોતાના બેડમાં સુવડાવ્યું અને પછી પપ્પાએ એમના બેકમાં ને પગમાં દબાવવાનું ચાલુ કર્યું. એટલે ગૌતમ નેચરલી કીધું કે પપ્પા તમે આ શું કરો છો? તો કે તું સૂઈ જા, મને કરવા દે. અને પપ્પાએ એ જે કર્યું બેકમાં મતલબ પ્રેસને બધું કર્યું અને પછી ગૌતમભાઈને કીધું કે તું માર્ગને ખાલી 5 વર્ષ આડોડો નહીં થા, બસ પછી જો શું થાય છે. આટલું કીધું. ત્યાર પછી તો ગૌતમભાઈ અત્યારે ઓબ્વિયસલી છે જ અમારા સેન્ટર હેડ બી છે, પણ બિલીવ કરો એના પછી એમને ઓપરેશન કરવું નથી પડ્યું. અને આગળની સ્ટોરી કદાચ ગૌતમભાઈ કહેશે, બટ આ સીન જે જોયો અમે કે મતલબ આવા પ્રતિભાશાળી વ્યક્તિ કે વ્યક્તિત્વ ધરાવતા અને આપણે મિત્ર કયો અને બીજા બધા માટે તો ઘણું હતું, મારા માટે હજી મિત્રનું હજી પીક આવી રહ્યું હતું. તો એ આવું કરી શકે તો ઇટ ઇઝ લાઈક એકદમ ક્લોઝનેસ એકદમ લાગતું હતું કે આ તો પપ્પા તો કંઈ બી કરી શકે. જેમ આપણે કહીએ ને કે એવો એક માહોલ કે એ પોતે બી આપણા લેવલમાં આવી અને આપણી સાથે એવું કરે કે આપણે વી આર લાઈક આપણે બાઉન્ડ થઈ જાય એકદમ. જ્યારે આટલી મિત્રતા બંધાય, આટલો બધો સારી રીતે સમાગમ થાય, આટલા પ્રશ્ન પૂછી શકાય, મને ચોક્કસ લાગે છે કે થોડી પોઝેસિવનેસ બી આવવાની ચાલુ થઈ હશે પછી. હા, પોઝેસિવનેસ તો ચાલુ થઈ, પણ એ પહેલાં મારે એક ઇન્સિડન્ટ હજી કહેવો છે કે યુએસનો, તમને તો બહુ યુ આર વેરી અવેર ઓફ ઇટ. એટલે પૂજ્ય નિલેશભાઈ સાથે યુએસ આવવાનું થયું હતું. તો એની પહેલાં એવું હતું કે એમને માર્ગમાં આવ્યા હતા, જસ્ટ 1-1.5 વર્ષ જ થયું હતું. અને ત્યાં પછી નીતિનભાઈએ કીધું કે હું યુએસ જાઉં છું પૂજ્ય નિલેશભાઈ સાથે. એટલે અમે જસ્ટ સિમ્પલ વેમાં કીધું કે અમને બી આવું છે, મારા વગર કંઈ જ જઈ શકો. એટલે ડાયરેક્ટ પૂજ્ય નિલેશભાઈને ફોન કરી દીધો અમે કે અમને બી આવું છે, નીતિનભાઈ જાય તો. પછી પૂજ્ય નિલેશભાઈ કાંઈ હા કે ના નહીં, એને ડાયરેક્ટ પપ્પાને કહી દીધું કે આ લોકો આવવા માંગે છે. એટલે પપ્પા બી સેમ, ભલે ને જાય, શું વાંધો છે. વિચાર કરો કે કયા લેવલ, હજી નવા આવ્યા છે, કાંઈ ખબર નથી, અને પપ્પાએ બી હા. તો આ એક હજી બી મને પપ્પાની આ સરળતા જેવું મતલબ લાગ્યું. એટલે સરળતા કયો, મિત્રતા કયો, લઘુતા, બધા ગુણ એક સાથે દેખાતા હતા. અને એવું થયું કે પહેલાં બોમ્બે પહોંચ્યા, જે ટ્રીપ ચાલુ થઈ ત્યારે. તો જોવાનું જો અમે જે ફ્લાઇટ લેવાના હતા બોમ્બેથી લુફ્થાન્સાની, એમાં સ્ટ્રાઇક થઈ ગઈ. તો પછી અમારે ઓલ્ટરનેટ ફ્લાઇટ લેવી પડી. સાંજના 6 વાગે પહોંચ્યા અને ઓલ્ટરનેટ ફ્લાઇટ લેવી પડી, અને ઇટ વોઝ એર ઇન્ડિયા. તો રાતના 11 વાગ્યાની ફ્લાઇટ હતી. તો દે સેડ યુ શુડ રિપોર્ટ બાય 10. એટલે અમે કીધું કે ઠીક છે, કે અમે અહીંયા જ બેઠા છે. ત્યાં પૂજ્ય નિલેશભાઈનો ફોન આવ્યો કે ના તમે ઘરે આવો અને ઘરેથી જમીને પાછા આવશો. ત્યારે અમને મનમાં એમ થયું કે અહીંયા જાશું 6 વાગે, બોમ્બેનો ટ્રાફિક, જમશું ને પાછા આવશું 10 વાગ્યા સુધી, કેવી રીતે પહોંચાશે? તો એ કીધું છે એટલે પછી અમે કીધું જઈએ. અને પછી માઇન્ડમાં એમ બી હતું કે એમાં જશું તો પપ્પા ઇન્સ્ટ્રક્શન આપશે, આમ કરશે, જરાક આમ સિરિયસ માહોલ હશે, યુએસ જઈ રહી છે આફ્ટર ઓલ. તો વहाँ ગયા તો હજી ગયા ને ડાઇનિંગ ટેબલ લેડ આઉટ હતું. અને પપ્પાએ બધાને પેલા જમવા બેસો, અને પોતાના પુત્ર કે મતલબ જે રિલેટિવ્સ હોય કે આ હોય એવી રીતે ફેમિલી મેમ્બરની હિસાબે ટ્રીટ કર્યું. બધા પોતાની હાથેથી પીરસે કે યુએસમાં જઈને તમે શું ખાશો, શું નહીં ખાઓ, આ ખાઈ લ્યો, ઓલું ખાઈ લ્યો. એટલે આમ વાત્સલ્યની મૂર્તિ જેને કહે ને, દેટ વોઝ લાઈક વોટ વી ફેલ્ટ અબાઉટ પપ્પા, કે આવી રીતે પપ્પા આવી રીતે કરે છે. અને એમાંથી એક ફ્રેન્ડ અમારો જે જીતુ, એનો બર્થડે હતો એ દિવસે જ.
એટલે બોલાઈ ગયું, પપ્પા આ જીતુનો બર્થડે બી છે. તો પપ્પાએ તરત જ કોઈકને કીધું કેક લઈને આવો, અને કેક લઈને આવ્યા અને પપ્પાએ આખો બર્થડે સેલિબ્રેટ કરાવ્યું. અને એવો માહોલ, એ લાઇટ માહોલ કરી નાખ્યો કે દેટ વોઝ અમેઝિંગ. અને પછી તો એમ હતું હવે યુએસ જાય કે નહોતા, અહીંયા જ આપણને મજા આવે છે. બટ સમા પર વી વેન્ટ ટુ એરપોર્ટ, લેટ થઈ ગયું હતું અને વી રીચ એટ અરાઉન્ડ 10 o'clock પહોંચવાનું હતું. અને એર ઇન્ડિયામાં કાઉન્ટરમાં ગયા તો અમે પૂછ્યું કે સોરી લેટ થઈ ગયું છે. તો એ લોકો કીધું, અને ઇફ આઈ રિમેમ્બર રાઇટલી દર્શનભાઈ, યુ ઓલ્સો પેસેન્જર ઓન ધેટ. યસ, આપણે સાથે નહોતા બટ કોઇન્સિડન્ટલી તમે બી સાથે થઈ ગયા હતા. करेक्ट. અને ત્યારે એર ઇન્ડિયા શું જવાબ આપ્યો ખબર છે कि हम लोग प्राइवेट एयरलाइंस नहीं है, हम लोग का खुद का पार्किंग है, हम लोग को पार्किंग चार्ज नहीं लगता, आप लोग 12 बजे भी आता तो भी आप लोग के लिए वेट करता. તો વિચારો આ રીતે આખું આ થયું. વાવ. મતલબ થોડા સમયમાં જે તમે આ બધા ઇન્સિડન્ટ કહો છો એ ખાલી 2012થી લઈને 2014ની વચ્ચે પપ્પાએ આટલું બધું કર્યું છે. વાવ. અને એક ચીજ પપ્પાએ હજી એક મેન્શન કરી હતી, જે પહેલાં કદાચ બોલવાની રહી ગઈ હતી. આપણે જ્યારે જ્ઞાની માટે સારા ભાવ કરીએ ને, તો ત્યારે પપ્પાએ એમ કીધું હતું કે જ્ઞાની માટે આપણે શું ભાવ કરતા હોય કે તમે પ્લીઝ વેટ કરજો, મને સાથે મોક્ષ લઈ જાજો. ત્યારે પપ્પાએ એમ કીધેલું કે ભાવ એમ કરવાના કે જ્ઞાનીને માટે કે તમે આગળ વધો, મારી પાસે એવો પુરુષાર્થ કરાવો કે હું તમને કેચઅપ કરું, મને ફાસ્ટ ટ્રેકમાં નાખી દો. પપ્પાએ આ કીધું હતું. આ મને બહુ ટચ કરેલું હતું. એટલે આપણે આ ભૂલ કરતા કે જ્ઞાનીને વેટ કરતો, એના પુરુષાર્થમાં આપણે અંતરાય ન કરવી જોઈએ. અને મતલબ મને જે સમજમાં આવ્યો હતો તો એવું મને લાગ્યું. અને પછી આજે વાત કરી પહેલાં એ રીતે કે પછી આટલા મિત્ર બન્યા, આટલા ક્લોઝ આવ્યા, ધીમે ધીમે પ્રેમ વધ્યો, તો સાથે સાથે થોડું ઘણું પોઝેસિવનેસ પણ આવવાની સ્ટાર્ટ થઈ હશે. પોઝેસિવનેસ આવવાની ચાલુ થઈ કે હું પપ્પા છે ને બધું શેર કરવા લાગ્યા. હવે આઈ વોઝ લિટલ બિટ ઇન્ટ્રોવર્ટ, હજી બી કદાચ હશે જ. તો પપ્પા બધું પોતાની હૃદયની વાત પહેલાં શેર કરવા માંડ્યા, એના ફેમિલી મેમ્બર્સની, કમિટીઝની, રિલેટિવની, એના ચાઇલ્ડહુડ ડેઝની. જેમ પપ્પા વાત કરે તો આઈ ઓલ્સો સ્ટાર્ટેડ ટુ ઓપન અપ, ગેટ્સ ઓપન થઈ ગયા. તો મેં બી બધું વાત શેર કરવાનું કહ્યું. જે ઇનરમોસ્ટ સિક્રેટ જે મેં કોઈને ન કીધું હોય પપ્પાને કહેવાનું ચાલુ થઈ ગયું, બિકોઝ હી ઓલ્સો ડીડ દેટ. એ લેવલમાં પપ્પા આવી ગયા. ત્યાં સુધી કે પપ્પા શું પુરુષાર્થ કરે છે એ પણ એમને શેર કર્યું. મને એક દિવસ પપ્પાએ કીધું કે જો હું આ વચનમાં અત્યારે પુરુષાર્થ કરું છું કે તીર્થંકરે જે બોધેલું છે તે સત્ય છે, એવું કંઈક વચન હતું. એટલે પછી પપ્પાએ કીધું કે હું કહું છું આ સાચું છે. ત્યારે તો બહુ સ્ટ્રાઇક નહોતું, પણ હવે સ્ટ્રાઇક થાય છે કે પપ્પાએ આ અનુભવ કરેલું છે કે તીર્થંકર જે વચન કે જે બોધ આપેલો છે પપ્પા પોતે અનુભવ કર્યો છે, એટલે માટે એ દિવસે પપ્પાએ એમ કીધું કે હું તમને જે કે આ હું કહું છું એ રાઈટ છે. એટલે વિચાર કરો પપ્પા કઈ કેટેગરીમાં છે, આપણી સમજ પ્રમાણે વિચારવાનું છે. અને તમે જે કીધું કે પોઝેસિવની વાત, તો મેં પહેલાં જ તમને કીધું હતું, એ તો મને ખબર પડી જ ગઈ હતી કે પપ્પાને ભાવ પહોંચે છે, પણ ઇટ વોઝ ઓલવેઝ અબાઉટ રેસિપ્રોકેશન, કે ભાવ પહોંચે છે, પપ્પા રેસિપ્રોકેટ કરશે કે નહીં. એટલે જમશેદપુરમાં પપ્પાને આવવાનું હતું, અને ઇન્સિડન્ટલી કે જમશેદપુરનું જે મેનેજમેન્ટ માટે કેલ્કટાથી 2 જણને કીધું હતું, એક મેહુલભાઈ પીપલિયા અને મને. તો આ ઇવેન્ટ જે બધું ઓર્ગેનાઇઝ કર્યું, બધું આ કર્યું, અને પછી હવનમાં વી વર સિટિંગ, દે વોઝ અ હવન બિફોર ધ પ્રતિષ્ઠા ઓડિટોરિયમમાં. અને હવન ચાલી રહ્યું હતું, અને જેવો હવન પૈતો ને એટલે બધા પપ્પાની પાછળ પડ્યા. ત્યારે મને કીધું કે પપ્પાએ તો કીધું હતું કે ડિસ્ટન્સથી પકડે છે ભાવ, અને ઓડિટોરિયમમાં એક જણના ભાવ પકડે છે. તો મેં વિચાર્યું, એટલે આમ તો ખબર જ હતી કે પપ્પાને ભાવ તો પહોંચે છે, પણ જે એક કે મને એકનોલેજ કરે છે કે નહીં, પપ્પા તમે મને સામેથી બોલાવો તો ક્યારેક, કે હું કેટલી વાર તમારી પાછળ પડું, તમે મિત્ર છો આફ્ટર ઓલ, તો તમારે બી તો આવવું જોઈએ ને. તો એ ભાવ સાથે પપ્પાને મેં કીધું, એટલે ભાવ કર્યા. અને પછી અમે નીચે ઉતર્યા તો પપ્પા ગાડીમાં બેસી ગયા. તો આઈ વોઝ લિટલ ડિસહાર્ટેન્ડ. પપ્પા ગાડીમાં બેસી ગઈને ગાડી 5-10 ફીટ આગળ બી વહી. તો સડનલી ગાડી પપ્પાએ બ્રેક મરાવી અને વિન્ડોઝ રોલ ડાઉન કર્યું, અને પછી પાછળ જોઈને આમ કર્યું. એટલે બધાને એમ થયું કે મને બોલાવે, બીજાને બધાને તરીને એને બોલાવે છે. ત્યાં સડનલી પછી પપ્પાએ કીધું આમ કરીને મારી સામે પોઈન્ટ આઉટ કરીને આમ કીધું. એટલે હું ગયો પપ્પા સાથે કે બોલ શું છે. એ તો પપ્પા એ શું છે, તારે મને મળવું છે ને. પછી પાછળમાં નિલેશભાઈને ફોન કર્યો, નિલેશ આને અપોઇન્ટમેન્ટ આપી દેજે. એટલે એ ત્યારે ભાવ પૂરા કર્યા. અને ત્યારે મને ખબર નહોતી કે આ રીતે પૂર્વીબેનને લખાવાનું હોય ને આમ તેમ. એટલે એ વોઝ કે મને કદાચ એ રીતે બોલાવશે. પછી સેકન્ડ ટાઈમ મને પપ્પા પાછા મળ્યા, ત્યારે મારા ભાવ ચાલતા હતા કે પપ્પાને બધા સ્ટેજથી ઉતારે ને તો બધાને હાથ પકડે, જિગ્નેશભાઈ ને બીજા બધા ઉપાડે. એટલે મને એમ હતું કે મને બી એવી તો ચાન્સ મળે. તો હું સાઈડમાં ઊભો હતો, આઈ ડી નોટ ગો ફોરવર્ડ ઓલ્સો.
અને પપ્પા સડનલી આવીને મને કીધું કે મારા 2 જ હાથ છે, હું શું કરું, 2 હાથ લોકો લઈ લીધા છે. એટલે ત્યારે આવી રીતે થયું. પછી મને કીધું કે મીટિંગ ક્યારે કરવાની છે, તું હજી આવ્યો નહીં? એ બધું હા પપ્પા કરું છું. પછી મેં પૂછાયું કે તો કીધું કે આ પૂરીબેનને કહેવાનું છે. એટલે મેં નામ લખાયું. પણ એની પહેલાં છે ને જમશેદપુર ગ્રુપની મિટિંગ થઈ. જમશેદપુર ગ્રુપની મિટિંગ થઈ તો આખો રૂમ ભરાઈ ગયો, પપ્પાનો હોટલનો રૂમ, એના રૂમની અંદર મિટિંગ થઈ અને આઈ વોઝ સિટિંગ આઉટસાઇડ. અને મને એવા ભાવ થયા કે જ્યારે મિટિંગમાં પપ્પા મને પાછું બોલાવે અને બોલાવીને એકનોલેજ કરે અને પતે ને જ્યારે હું વંદન કરવા જાઉં ને તો પપ્પા મારા માથામાં મારા વાળમાં હાથ ફેરવે લાઈક. એટલે સિટિંગ આઉટસાઇડ રૂમની બહારમાં બેસીને આવી રીતે આ બધા ભાવ કર્યા. સડનલી મિટિંગમાં પપ્પા એમ કીધું કે મારે મેહુલને ઓળખવો છે. એટલે મેહુલ પીપલિયા વોઝ ઓલ્સો સિટિંગ ઇનસાઇડ. એને કીધું હા પપ્પા બોલો. તો કે નહીં તમને નહીં, ઓલો જે બહારમાં બેઠો છે ને, એટલે હું એમને કહીશ પેરીફરીમાં બી નહીં, હું એ રીતે સિટિંગ હતી કે હું એકદમ રૂમની બહારમાં હતો. તો ઓલો જે બહારમાં બેઠો છે એને મારે ઓળખવો છે. એટલે આપણે પપ્પાને ઓળખવા ન હોય, પણ જેને કે કેવી રીતે પપ્પાએ કીધું. અને પછી બધાએ મિટિંગ પતી એટલે બધાએ વંદન કર્યા. પપ્પાનું હું વંદન કરવા ગયો તો પપ્પાએ માથું પકડીને લેપ ઉપર નાખ્યું પોતાના ઉપર, અને કેટલી વાર સુધી માથામાં મતલબ વાળમાં હાથ ફેરવો. સો આનાથી સ્પેસિફિક શું હોઈ શકે? સો ટૂંકમાં જે પણ ભાવ કર્યા એ એક ભાવ પપ્પાએ તમારા પહોંચ્યા અને એકનોલેજ કરીને પૂરા પણ કર્યા. પૂરા બી કર્યા. અને પછી તો લવ એટલે મિત્રતા થતી લવમાં ચેન્જ કરવામાં પછી તો, અને તમે જેમ પોઝિટિવિઝમની વાત કરો છો એ તો ઓબ્વિયસલી થવાનું હતું. અને લવમાં હેલ્પ થાય એટલે બી હેલ્પ કરવા માટે બી મેં પપ્પાને કીધું, પપ્પા મને તમને બહુ પ્રેમ કરવો છે તો કેવી રીતે કરો, મને હેલ્પ કરો ને. તો પપ્પાએ જવાબ આપ્યો સિમ્પલ, એ બી પાછો સિમ્પલ જવાબ, તો કરો ને, તમને કોણ રોકે છે. અને પછી ત્યારે વાઈફ બી હતી એમાં, અને ત્યારે કીધું જો મને પ્રેમ કરશે ને તો તારે પાછું ઓછો થઈ જશે. એ પછી મજાક બી ગઈ, તારે પાછું ઓછો થઈ ચાલશે ને. અરે એને બી ખુલ્લા દિલથી તો કે આ વાંધો નથી. પણ આપણે જેમ કહીએ ને કે આપણે અગર એક સ્ટેપ વધીએ તો જ્ઞાની 10 સ્ટેપ વધે છે. કદાચ આ ઈચ્છા પપ્પાને ખબર પડી ગઈ કે હવે પ્રેમ કરવો છે તો હવે આ ફેઝ આવવાનો છે, તો પપ્પા કેટલું હેલ્પ કરી કે કેટલું ઈ લેવલમાં બી પપ્પા આવ્યા, એ ઘણા ઇન્સિડન્ટ છે. પ્લીઝ સર. એટલે આ હંમેશા રહેતું કે પપ્પા મને પ્રેમ કરે, અથવા પપ્પાને SMS બી થતું પપ્પા હૃદયમાં જગ્યા આપો. તો પપ્પા હંમેશા કહે કે હૃદયમાં જગ્યા આપું પણ બીજા ઘણા બધા છે, કોઈ નીકળશે તો હું આપીશ. એટલે મને તો આ તો યાર પપ્પા કેમ આવા જવાબ આપે છે, કે શું કચાશ રહી ગઈ છે કે પપ્પા જવાબ આવી રીતે આપે છે. એટલે બધું કે હશે એમને વધારે ખબર હશે કે આટલું કરાવી છે, મિત્રતા કરાવી દીધી, આ કરતા એ બી પપ્પા જ પૂરું કરશે ને. તો હવે એ ડાઉટ્સ તો મને પહેલાં બી એટલે બહુ ઓછા થવા માંડ્યા હતા કે કરાવશે પપ્પા કંઈ બી. પછી કલકત્તામાં પપ્પાને આવવાનું થયું અને એક રાસશાળાનો પ્રોગ્રામ હતો નાના બચ્ચા લોકોનો, અને પ્રોગ્રામ બહુ સરસ થયો એવું મને ફીલ થયું, બિકોઝ આઈ વોઝ ધ કોર્ડિનેટર. એટલે પપ્પાને પછી વંદન કરવા ગયો, અને પપ્પાને જ્યારે વંદન કર્યું તો પપ્પાએ એક રોઝનું ફ્લાવર એમને કોઈક આપેલું હશે, તો રોઝનું ફ્લાવર નીકળ્યું અને મારા હાર્ટમાં અહીંયા 3 વાર આમ નોક કરીને ઓમ કહીને આમ કર્યું, પછી પોતાના હાથમાં ઓમ કર્યું. એટલે કાંઈ બોલ્યા નહીં. ત્યારે તો લાઈક આઈ વોઝ ઓન એકદમ જેને કહે ને કે 7મા આસમાન પે, કે પપ્પાએ મને એકનોલેજ જ કર્યું. એ દિવસે બહુ મજા આવી. પણ પછી નેક્સ્ટ ડે પાછું થયું કે આ એનો જવાબ હશે. આપણે કેવું હોય ક્વેશ્ચન ચાલે, આપણે કોઈને એકચ્યુઅલમાં લવ કરતા કે આપણે જે પ્રેમિકા હોય કે તો આપણને હંમેશા હોય કે મને કરે છે કે નહીં, માઇન્ડમાં ડાઉટ્સ તો આવતા જ હોય ને આપણને, હજી કન્ફર્મેશન જોવે છે. એટલે મેં એવો ભાવ કર્યા કે જ્યારે બી હવે મળું અથવા ફોનમાં વાત થાય તો પપ્પા મને આઈ લવ યુ બોલે. વિચાર કરો કે આપણે કેવું આપણું ઇટ્સ લાઈક મતિ કલ્પના. પણ પપ્પા એવું કર્યું. પપ્પા જ્યારે આશ્રમમાં આરસીમાં જ્યારે આવવાનું, રિસર્ચ સેન્ટરમાં જ્યારે આવવાનું થયું તો ત્યારે પપ્પાએ મીટિંગ થાય ને પપ્પા પતે ને એટલે મને આઈ લવ યુ કે, અને કે ફોન કરતા રહેજો, એટલીસ્ટ મિનિમમ 10 દિવસે એકવાર કરવાનો છે. પછી ફોન બી આવે તો ફોનમાં પછી વચમાં આઈ લવ યુ બોલે. કે વાહ, આ તો હવે પપ્પાએ વાત માની લીધી. પણ પછી પાછું એમ એ દિલ માંગે મોર. મેં તમે પપ્પા આવી રીતે કહો છો, બધાને કઈ રીતે ખબર પડે તમે મને લવ કરો છો? બધાને ખબર પડવી જોઈએ ને. તો તમે મને જાહેરમાં કહો તો બધાની સામે પ્રેમ કરો છો તો ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો, સિક્રેટ શું કામ? પપ્પા એ પણ પૂરું કર્યું.
તમે બિલીવ નહીં કરો કે અમારે એક પ્રેમ સેવકની રાજ સેવકની મિટિંગ હતી, ઝૂમ મિટિંગ. અને ઝૂમ મિટિંગમાં પછી મારો જ્યારે વાર આવ્યો તો પપ્પાને ક્વેશ્ચન પૂછ્યા, પપ્પાએ જવાબ આપ્યો. અને પછી પપ્પાએ જાહેરમાં કીધું, આઈ લવ યુ. એ કીધું ને, વોઝ શોક્ડ. હું ત્યાં ને ત્યાં ઊભો, એમ જવાબ બી ન આપી શકો, પપ્પા આઈ લવ યુ ટુ. એમ નીકળું, જવાબ બી નહીં, આઈ વોઝ જસ્ટ શોક્ડ કે આ ભાવ કરેલો ને પપ્પાએ તે જાહેરમાં કીધું. આઈ વોઝ જસ્ટ આમ સ્ટેન્ડિંગ, આમ મિટિંગ પતી ગઈ, આ કંઈ પણ હું સ્ક્રીનથી હલી ન શકું એવું સર્જાયું. પછી ઘરે આવ્યો, પછી ઘણું બધું વિચાર્યું અને પછી મને થયું કે આ તો અદ્ભુત થઈ ગયું. પણ હજી બી આપણે ઘણા બધા આપણા આસપાસવાળા હોય, ઘણા કહેતા હોય કે એ તો જ્ઞાની લોકો બોલે. જ્ઞાની લોકો તો પોતાના કર્મની નિર્જરા કરતા હોય, અથવા ઋણાનુબંધ પૂરું કરતા હોય, અથવા કરુણાના ભાવ હોય તો બોલે, તમારા ભાવ હોય તો પૂરા થયા. એવા બધાના વાતચીત મને યાદ આવવા માંડી. આવું કંઈક હશે તો એટલે પછી કોને પૂછવાનું? તો ઓબ્વિયસલી એમના જે બેસ્ટ ફ્રેન્ડ છે, કે એમના સૌથી જે બેસ્ટ મુમુક્ષુ એને જ પૂછું ને. લગાવ્યો પૂછી નિલેશભાઈને ફોન. પછી પપ્પાએ આવું કર્યું તો પપ્પાને કરુણા છે કે પૂર્વનું કંઈક છે એ પૂરું કરે છે? તો નિલેશભાઈ એક જ કીધું, તમે ખાલી એમ વિચારો ને, પપ્પા તમને જેન્યુઅલી લવ કરે છે, તમે એમ કેમ નથી વિચારતા? પોઝિટિવ કેમ નથી લેતા? પોઝિટિવ કેમ નથી લેતા? બસ એમને આ કીધું, ટુગેધર વિથ વોટ હી ડીડ. એટલે ફોર મી પપ્પા બીકેમ કૃષ્ણ અને આઈ બીકેમ ગોપી. પહેલાં એવું હતું, જ્યારે મિત્રતા થઈ ત્યારે પપ્પાજીમાંથી પપ્પા થયા અને પપ્પામાંથી મારા પપ્પા થયા, અને હવે પપ્પા કૃષ્ણ અને હું ગોપી. સો આટલો બધો પરમ પૂજ્ય પપ્પાજી પ્રત્યે રાગ થયો, આટલો પ્રેમ થયો, અને જેમ કહે છે કે નિરાગીને રાગ કરવાથી નિરાગી થવાય છે, તો એ શેર કરો ને કે પરમ પૂજ્ય પપ્પાજીએ તમારી સાથે પરમાર્થ પુરુષાર્થ કેવી રીતે કરાવ્યો. ને મને યાદ છે એકવાર ઘણો સમય પહેલાં આપણે જ્યારે વાત કરતા હતા ત્યારે તમે કીધું હતું કે પરમ પૂજ્ય પપ્પાજીએ તમારી સાથે 5 અલગ અલગ રીતે પરમાર્થ પુરુષાર્થ કરાવ્યો, અને એમાંના દરેક ઉપર જો તમે અમારી સાથે શેર કરી શકો દેન ઇટ વિલ બી રિયલી હેલ્પફુલ. ધ ફર્સ્ટ વન વોઝ પરમ પૂજ્ય પપ્પાજીના પોતાના આચરણ થકી, ઇફ યુ કેન શેર. હવે એવું હતું કે અમારી ઘરે પ્રતિષ્ઠા પપ્પાએ અલાઉ કરી. હજી માર્ગમાં આવ્યા હતા લગભગ વરસ બી 8 થી 10 મહિના થયા હશે. અને પપ્પાને પૂછાયું કે આવી રીતે પ્રતિષ્ઠા કરવી છે, અને પપ્પા સેડ યસ. તો પછી શું જોઈએ, અને એવા ભાવ, એવો ઉત્સાહ હતો કે પપ્પા ઘરે આવવાના છે અને પપ્પા પ્રતિષ્ઠા કરવાના છે. તો એના માટે બીજા એક ઓડિટોરિયમ એટલે હોલમાં હવન ચાલી રહ્યું હતું, અને સડનલી નેબરનો ફોન આવ્યો. હવે અમે ઘર બધા અહીંયા ફેમિલી મેમ્બર્સ અહીંયા હતા, એટલે ઘર આખું નેબરને સોંપીને આવ્યા હતા. તો નેબરનો ફોન આવ્યો કે આખા એરિયામાં લાઇટ વહી ગઈ છે, ઇલેક્ટ્રિસિટી વહી ગઈ છે, અને આપણા બિલ્ડિંગમાં બી લાઇટ નથી, અને લિફ્ટ ઇઝ નોટ વર્કિંગ. એટલે હવનમાં બેસીને બહુ ફોકસ ન રહ્યું, ખાલી એક જ ભાવ કે એરિયામાં લાઇટ આવી જાય અને બિલ્ડિંગમાં લાઇટ ચાલુ થઈ જાય. ખાલી આ જ ભાવ નોનસ્ટોપ ચાલ્યા. પછી હવન પત્યું, પછી પ્રોસેશન આખું ઘરે ગયું. એવું જ થયું કે એરિયામાં લાઇટ આવી ગઈ, બિલ્ડિંગમાં બી લાઇટ આવી ગઈ, લિફ્ટ પણ ચાલુ થઈ ગઈ, પણ અમારા ફ્લેટમાં લાઇટ ના આવી. અને ફ્લેટમાં ના લાઇટ આવીનું રીઝન કંઈક એવું હતું કે અમારા ઘરમાં કંઈક 2 મેઇન સ્વિચ હતી, પણ એ મોમેન્ટમાં ભૂલાઈ ગયું બધું. એટલે પપ્પા ઘરે આવ્યા, પપ્પાને સોફા પર બેસાડ્યા, અને મોરલેસ બધા જ એ વખતે બધા જ ટ્રસ્ટી, કમિટી મેમ્બર કલકત્તા, બોમ્બે બધા જ હતા. એવરીબડી વોઝ રનિંગ અરાઉન્ડ. કોઈક ઇલેક્ટ્રિસિટીને બોલાવવાનું કહે, કોઈક આ સ્વિચ ઓન કરે, કોઈક વાં દોડાદોડી. એટલે બધા દોડાદોડી. અને જુલાઈનો મહિનો એટલે ત્યાં વેધર એટલે ખૂબ જ હ્યુમિડિટી હોય. અને એક જણ ઇલેક્ટ્રિશિયનને બોલાવવા ગયો, એને બી ખબર નહીં કે નવો ઇલેક્ટ્રિશિયન હશે કે વરંડામાં હજી એક મેઇન સ્વિચ છે, ખાલી એને ખાલી ઓન જ કરવાનું, બીજું કાંઈ નહોતું કરવાનું. તો બધી ટ્રાય કરીને કાંઈ નહીં, અને હું તો પેનિક મોડમાં. સડનલી પપ્પા પ્રત્યે મારી નજર ગઈ. હી વોઝ સિટિંગ, મતલબ એકદમ શાંતિથી, મતલબ એક પણ રેખા હેલી નહોતી, ખાલી બસ હી વોઝ જસ્ટ ઓબ્ઝર્વિંગ. એટલે એક આ શાંત મૂર્તિ કયો કે આ સ્થિરતાની મૂર્તિ કયો કે પપ્પા એક જોવા જવાનું કામ કરી રહ્યા હતા, તો બધું એવું દેખાઈ રહ્યું હતું. અને બિલીવ નહીં કરો કે વી વર ડ્રેન્ચ્ડ, એટલો પરસ્યો, અને પપ્પાને એક પરસેવનો ટીપો નહોતો એમના ફેસ પર. અને
પપ્પાને જોઈ કહી શકાતું બિકોઝ આ લાઇટ્સ જે હોય એ લાઇટ્સ એમના ઉપર ફોકસ કરતા હતા વિડીયોગ્રાફર. તો એવી લાઇટ્સની તો હીટ એની બી હીટ આવે, પપ્પાને કાંઈ ન થાય. અને આવી પેનિકમાં કોની પાસે જવાનું? તો અલ્ટિમેટલી પણ ત્યાં જ જવાનું ને. એટલે પપ્પાને જઈને કીધું, પપ્પા કે આવું થઈ ગયું, તમે આવવાનો આટલો મોટો દિવસ અને આવું થઈ ગયું, તો હવે મને બહુ આમ ટેન્શન થાય છે. પપ્પાએ કીધું કે આત્માનો આંશિક અનુભવ થાય ને તો આખા બ્રહ્માંડને જોઈ શકાય. પપ્પાએ કીધું કે તું ચિંતા નહીં કર, હું છું. અને પછી જે પ્રતિષ્ઠા થઈ એટલે ચિત્રપટ લીધું, આ લીધું, અને કન્ટિન્યુઅસ બેકમાં પપ્પા પેટિંગ બેક, હું છું, ચિંતા નહીં કર, હું છું, ચિંતા નહીં કર, હું તારી સાથે જ છું. પછી ઇવન પૂજ્ય નિલેશભાઈ બી અમુક એ વિધિ કરી રહ્યા હતા, તો એમની પાછળ બી સેમ. પછી પ્રતિમાજી જરાક ઉપર ચડાવવાનું હતું, કે હાઇટ જરાક વધારે હતી, અને જે નીચે રાખવાનું જે પાટલો કે ઓલું કહીએ તો એ સમાવ ત્યાં અંધારામાં મળ્યું નહીં, તો એમને હાથ નહોતો પહોંચી રહ્યો. તો પપ્પાએ મને કીધું કે તું જા, સાથે હું પાછળ ઊભો છું. એટલે પછી અમે લોકો બેઉ મળીને એ પ્રતિમાજી ઉપર ચડાવ્યું, ને પપ્પા કન્ટિન્યુઅસલી પેટિંગ આવર બેક. મારી પાસે બધા ફોટોગ્રાફ બી છે, દર્શનભાઈ ક્યારે મોકો મળશે તમને દેખાડીશ. ચોક્કસ. કે નોન સ્ટોપ ઇઝ સેઇંગ કે તમે ચિંતા નહીં કરો, હું છું. એટલે આટલું અશ્યોરન્સ કોણ આપે? એટલે આટલું વાત્સલ્ય, આટલો પ્રેમ અને આટલો સપોર્ટ. અને એ સમયની અંદર જ્યારે આટલું બધું થાય ત્યારે જોવા પણ મળ્યું કે કેવી રીતે સંભાવમાં રહેવાનું છે. એકદમ ક્ષમતામાં. અને પછી અંદરમાં મારે રૂમમાં મિટિંગ કરવાની હતી, તો અમને કહેવામાં આવ્યું હતું કે 5-10 મિનિટ પપ્પા બેસશે અને પછી બીજાની ઘરે પ્રતિષ્ઠા છે. એટલે રૂમમાં મેં ગયા અને ત્યાં બેઠા. ત્યાં વિડીયોગ્રાફર બી આવ્યો, તેણે લાઇટ ચાલુ કરી, બિકોઝ દેર વોઝ નો લાઇટ્સ, અંધારું હતું, પિચ ડાર્ક. તો પપ્પાએ બંધ કરાવ્યું કે એટલે અમે લાઇટ બંધ કરો. અને પપ્પાએ 5-10 મિનિટની બદલે 45 મિનિટ્સ પપ્પાએ નોન સ્ટોપ એક ધારામાં પપ્પાએ સત્સંગ આપ્યું. અને એ મોમેન્ટમાં પપ્પાને જોવા જેવા હતા. સોફા તો વ્હાઇટ હતો જ, પપ્પાએ વ્હાઇટ પહેર્યું, પણ એ એક કોર્નરમાં પપ્પા જે બેઠા હતા, એક અલગ ગ્લો હતો. અંધારામાં વી કુડ સી ધ રેડિયન્સ અને ગ્લો એકમ દેખાડો હતો. અને પપ્પા બોલી રહ્યા હતા, એટલે એકચ્યુઅલમાં આમ દેખાઈ રહ્યું હતું કે સમથિંગ યુનિક ઇઝ હેપનિંગ. અને અમારા બધાના ફેમિલી મેમ્બરના ટેન્શન મતલબ એ 40 મિનિટ એકદમ ક્યાં ઉડી ગયા, અને જસ્ટ આમ ખાલી સાંભળી રહ્યા હતા. ઇટ વોઝ અમેઝિંગ એક્સપિરિયન્સ, આઈ કેન ટેલ યુ. અને ટૂંકમાં એમણે એમના એ બિહેવિયરથી ને એનાથી મતલબ એમના આત્મભાવને લીધે જે ઇન્સિડન્ટ આખો તમારા માટે ટેન્શનમાં હતો એ સૌથી મેમોરેબલ બની ગયો. અને આઈ રિમેમ્બર યુ આર સેઇંગ કે ત્યાં આગળ દીવડાને એ રીતે જે પડેલા હતા અને એવી રીતે જે મૂકેલા હતા, એવું લાગતું હતું કે જાણે કોઈક પુરાના સમયની અંદરથી તમે આવીને કોઈક સ્થાપના થઈ રહી છે. હા, એ શું થયું કે પછી આ અંધારું હતું, એટલે નેબરે જ ને દિવાળીને પ્રેસ કરી દીધા. હવે આઉટસાઇડરને ખબર નહોતી, બધા જે લગભગ 700 થી 800 મુમુક્ષુ આવ્યા, તો બધાને એ લોકોને એવું થયું કે આ લોકોએ જ્ઞાની આવ્યા છે, પપ્પા આવ્યા છે, એટલે આ લોકોએ એવી રીતે દેરાસરમાં જે માહોલ હોય ને, આંગી હોય તો બધું લાઇટ વાઇટ બંધ કરી દી અને દીવા સજાવ્યા હોય, તો એ લોકો ચાયકરી નહીં તે કરી, પર્પસલી દેવ ડન ઇટ. એટલે 12માં એવું મેસેજ ગયું કે પર્પસલી આવું થયું છે, અને આવી યુનિક પ્રતિષ્ઠા જોવા નહીં મળે. ઇનફેક્ટ અમે લોકોએ પ્રભાવ ન હોય તો જનરલી 400-500 જ આપણે બનાવ્યા હોય, તો 800 જણ આવ્યા આ બધું સાંભળીને. એટલે કહેવા મતલબ કે જ્યાં લાગતું હતું કે બધું ગડબડ થઈ જાય, ત્યાં સુપર સક્સેસ. એટલે અને આ રીતે પછી સમજાણું કે કેવી રીતે શાંત ભાવમાં રહેવું અને આ કરવું. તમે પહેલાં જ એક્ઝામ્પલ આપી દીધું કે પપ્પાના એટલે ફાધરના દેહ વિલય વખતે તો એકચ્યુઅલમાં પપ્પાનું આ જ યાદ કરીને રહેવાનું, એમ કે દેર વોઝ નો મેજર રિએક્શન ઇનસાઇડ. સો પહેલું હતું જે આપણે કીધું કે પપ્પાના આચરણ થકી. બીજું તમે કહેતા હતા કે પપ્પાએ તમને બોધ આપ્યો કે પરમાર્થ તરફ વાળ્યા, એ તો એમના બોધ વચન થકી. એના એક્ઝામ્પલ્સ આપશો? હા, ડેફિનેટલી. પણ દર્શનભાઈ, એક એક્ઝામ્પલ હજી તમને આપું, તમે અલાવ કરો તો. હજી આચરણ મને જે ટચ કર્યું હતું, બિકોઝ એ મારા માટે એક ચેન્જર હતું. હા, એમ એવું હતું કે એક રિટ્રીટમાં, ઇનફેક્ટ 2 એક્ઝામ્પલ આપીશ તમે. ગો હેડ. એક રિટ્રીટમાં પપ્પાને આલુની એટલે બટાટાની બાધા હતી, અને દર્શનાબેન આવીને અમને કહી ગયા હતા કે કોઈ વેટર આવે તો એમને સર્વ ન કરે, તમે ધ્યાન રાખજો. એટલે પપ્પા સાથે બેસવાનું થયું, અને વેટર આવ્યું અને એકચ્યુઅલી કટલેટ ઓફર કરી. એટલે મેં વેટરને કીધું કે ના, હું નહીં લેંગે. તો પપ્પાએ મારી સામે જોઈને કીધું, કેમ નહીં લઉં? કે હું લઈશ. પપ્પાએ લીધી અને પપ્પાએ વાપર્યું.
એ ખાલી બોધ દેવા માટે. અને પછી પપ્પાનું જે એક્સપ્રેશન હતું ઇટ વોઝ કમ્પ્લીટલી બ્લેન્ક. એટલે આપણે કહીએ બ્લેન્ક એટલે કોઈ અટેચમેન્ટ જ નહોતું, મતલબ જે શું ખાઈ રહ્યા છે, શું કરી રહ્યા છે. તો કદાચ એ ફિલિંગ કે અલિપ્તતા કોને કહેવાય એ દેખાડવા માટે, દર્શાવવા માટે પપ્પાએ આ ક્રિયા કરી. દેટ વોઝ સમથિંગ મતલબ અનબિલિવેબલ. અને એ સેમ રીતે પપ્પા સાથે એક શેર માર્કેટની ઘણી વાર વાત થતી, તો એકવાર પપ્પાએ એમ કીધું કે તમને કયા શેર સારા લાગે છે. એટલે મેં પપ્પાને અમુક શેરના નામ આપેલા અને જોગાનું જોગ નેક્સ્ટ ડેથી વધ્યા. એટલે આઈ વોઝ વેરી હેપી. મેં પપ્પાને કીધું છે એટલે પપ્પાને કદાચ ફાયદો થયો હશે. પણ એવું તો એ ખ્યાલ ત્યારે તો ન જ આવ્યો હોય કે પપ્પાને બધું બોલાવડાવે છે, કે આપણા કર્મ હોય ને લાઈક એ બધું તો ત્યારે ખ્યાલ ન આવ્યો. એટલે નેક્સ્ટ ટાઈમ પાછું હું મોટું લિસ્ટ લઈને ગયો પપ્પા પાસે કે પપ્પા હજી ઘણી બધી ટિપ્સ આવી છે. પપ્પાને જ્યારે આપ્યું તો પપ્પાએ કાગળ લીધો, હું નથી કરતો આ બધું, મારે કંઈ મારું કામનું નથી. અત્યારે સેમ લુક એ વર્ડ્સમાં એક્સપ્રેસ કરું તો બહુ ટફ છે, બટ દેટ લુક અને જે મુદ્રા હતી, એટલે હી વોઝ ઇન સમ અધર ઝોન. અને હું કયા ઝોનમાં છું એટલે આપણને એમ શરમ આવે એકચ્યુઅલી કે શું આ બધી વાત કરીએ છીએ. લાગે છે હું કંઈક એમને ટીપ આપીશ. શબ્દ એકદમ અલિપ્ત. અને જે તમે બીજું કહેતા હતા કે જેની અંદર તમે પહેલાં શેર કર્યું હતું કે એમણે ખૂબ બોધરૂપી તમને વચન આપ્યા કે જેના થકી તમને પુરુષાર્થમાં બહુ મદદ થઈ. હા, એટલે મેં જેમ પહેલાં કીધું ને કે પપ્પા બધું ડિરેક્ટલી વધારે મારી સાથે બધું શેર કરતા. તો પપ્પા સાથે એકવાર મળવાનું થયું ને મેં જસ્ટ કીધું પપ્પા કે રાગ બહુ થઈ જાય છે, તો રાગને કેવી રીતે હટાવો. તો પપ્પાએ મને કીધું કે એક રૂબી યા માનેક હોય ને, તો એના માટે એના પાસે જેટલું તમે ડિમાન્ડ કરો ને એટલું તમારે એના ઉપર રાગ વધે, જેટલી ડિમાન્ડ વધે એટલે. અને પછી તમે જેટલું એનું મારાપણું કરો અને લાગે કે મારી પાસે આ છે, તો તમને એના ઉપર તમને ફિલિંગ આવે. પછી તમને રૂબી કે માણેક તમને હું આપીને એક રૂમમાં તમને બંધ કરી દઉં અને કંઈ એન્જોય કરો અને કંઈ ખાવા પીવાનું નહીં મળે, તો સૌથી પહેલાં તમે આવીને કહેશો કે આ લઈ લ્યો, મને ખાવા પીવાનું આપો. એટલે બોધ એમ આપ્યો કે તમારે ખાલી રાગને ડાયવર્ટ કરવાનો છે. એટલી ઇમ્પોર્ટન્સ કોઈ ચીજને નથી આપવાની. તમે ખાલી ડાયવર્ટ કરો અને રાઈટ જગ્યામાં ડાયવર્ટ કરો. અને જો રાઈટ જગ્યામાં ડાયવર્ટ કરશો તો રાગ પોતાની મેળે વહી જશે. તો આ રીતે પપ્પા એક બોધ આપ્યો. સેકન્ડ ટાઈમ પપ્પાને મેં પૂછ્યું, પપ્પા પરમ કૃપાળુદેવે કીધું છે કે પુરુષાર્થ ઉપશમથી બી થાય, નિર્જરાત બી થાય, તો તમે કયો પુરુષાર્થ કરો છો? એઝ યુઝ્યુઅલ પૂછવાની તો આદત બેડ હેબિટ તો હતી જ. તો પપ્પાને પૂછ્યું તો પપ્પાએ કીધું કે હું પોતે પર્સનલી નિર્જરાનો પુરુષાર્થ માનું છું, પણ ઉપશમનો પુરુષાર્થ બી રોંગ નથી, જે જીવને જે સૂટ થાય. પણ ઉપશમ શુડ ઓલવેઝ બી ભાવ સેન્ટ્રિક એન્ડ નોટ ક્રિયા સેન્ટ્રિક. આપણે શું ભૂલ કરીએ છીએ કે આપણે ક્રિયાને દબાવીએ છીએ અને ભાવ ઇન્ટેક્ટ રાખીએ છીએ. પણ ક્રિયા પછી જે બી થાય એ તો પૂર્વનું હોઈ શકે, બટ ભાવને આપણે કંટ્રોલ રાખવાનો છે, ભાવને દબાવવાનો છે. તો પપ્પાએ આ પુરુષાર્થ આપ્યો. ત્રીજો એક ઇન્સિડન્ટ કહીશ કે આજે ફાધરને લઈને 3-4 વર્ષ પહેલાં પપ્પા ફાધરનું જ્યારે થયું એની પહેલાં, દેવીલે થયું એની પહેલાં ફાધરને લઈને હું ગયો હતો, ત્યારે એમને પપ્પાએ બોધ આપ્યો હતો કે હેલ્થ ઇશ્યુઝ હતા, કે ચિંતા નહીં કરો, કે તો ખાલી જસ્ટ તમારું દેહ ચેન્જ થશે, તમે તો રહેવાના જ છો, અને મૃત્યુ શુડ બી મહોત્સવ, એમાં કોઈ જગ્યાએ ચિંતા કરવાની જરૂર નથી. એટલે આ ચીજ મને યાદ હતી અને ફાધરના ટાઈમમાં તો યાદ રહ્યું જ, જેમ કીધું. પણ જ્યારે પપ્પાજીનો બી જ્યારે દેહ વિલય થયો, એ કલકત્તામાં જ્યારે ન્યૂઝ આવ્યા તો બધાને ખૂબ દુઃખ થયું, બધા ઓલું કરવા માંડ્યા. અને સમાવ મને એવું ફિલિંગ ન આવ્યું, ટુ બી વેરી ઓનેસ્ટ. મને એમ એવું થયું કે પપ્પાને બીજું બોડી મળશે ને નેક્સ્ટ સરસ પુરુષાર્થ કરશે કે ઘણું. એટલે પપ્પાને તો ખબર જ હોય કે ક્યારે યોગ્ય છે કે નથી યોગ્ય, દેહ છોડવો ન છોડવો, અને પપ્પાનો ટોપિક છે. પૂજ્ય નરેશભાઈ કહે છે કે આયુષ્ય કર્મ ઉપર એટલે એનો જે બી છે કંટ્રોલ છે કે નહીં મને નથી ખબર. મને એવું ફિલિંગ આવ્યું કે પપ્પાને તો ખબર જ છે, તો વાય મતલબ હું દુઃખી શું કામ થઉં? અને સાથે તો છે જ, બોડી જ છોડ્યું છે ને, હી ઇઝ ઓલવેઝ બીન ધેર વિથ મી, વિધિન મી. પણ પછી બધાને જોયું તો મને જ્યારે ડાઉટ્સ આવવા માંડ્યા કે કંઈક મારી ભૂલ નથી થઈ ગઈ ને, કે મને કેમ આવું કંઈક પેલું ફિલિંગ નથી આવતું. પછી આશ્રમ આવવાનું થયું અને અહીંયા જ્યારે જોયું કે એકચ્યુઅલમાં મૃત્યુનો મહોત્સવ છે અને એ રીતે જ અહીંયા બી લેવામાં આવ્યું છે, પછી ત્યારે થયું ના પપ્પા તમે જે બોધ આપ્યો છે બરાબર રીતે. તો એટલે એ રીતે એવી રીતે હેલ્પ થયું.
બીજા કોઈ ઇન્સિડન્ટ યાદ આવે છે કે જ્યાં પપ્પાએ આવી રીતનું તમને બે વસ્તુઓને ડિફરન્શિએટ કરવામાં બોધ થકી મદદ Yeah. કરી હોય? ડેફિનેટલી. કે તમને એવું લાગશે કે આ કેટલું મતલબ ઇઝીલી બધું પૂછે છે, પણ મેં છે ને પરમ કૃપાદેવીને બી નથી છોડ્યા. સોરી, બટ મેં પપ્પાને પૂછ્યું એકવાર કે પપ્પા, જ્યારે ડિપ્રેશન થાય ત્યારે બી તો બોડી પતલું થઈ જાય છે, ત્યારે બી પેટના પ્રોબ્લેમ થાય, લૂઝ મોશન્સ થાય, આ થાય, તો એની શું ગેરંટી કે પરમ કૃપાદેવને ડિપ્રેશન નહીં હોય? તમે કહો છો વૈરાગી હતો પણ ડિપ્રેશન નહીં હોય. તો ત્યારે પપ્પાએ બી એઝ યુઝ્યુઅલ મતલબ ક્વેશ્ચનનો ભાવ પકડી લીધો કે ના, ખરાબ ભાવ નથી, જવાબ બી આપ્યો. મને ત્યારે ડિપ્રેશન અને વૈરાગ્ય વચ્ચે ડિફરન્સ સમજાયું. એ કે જો જ્યારે ડિપ્રેશન હોય ને ત્યારે આપણને કોઈ ચીજ ગમે નહીં, કાંઈ ચીજ કરવું ન ગમે. પણ વૈરાગ્ય હોય ને તો બાય નેચરલ આપણને બધું છૂટી જાય. ડિપ્રેશન હોય ત્યારે આપણને દેહ ત્યાગ કરવાની ઈચ્છા થાય, અને વૈરાગ્ય હોય ને તો ત્યારે દેહ ટકાવીને કે હું પરમાર્થ કરવો છે એના માટે ઈચ્છા હોય. ડિપ્રેશન હોય ત્યારે તમે દેહ માટે તમે મતલબ પર્પઝથી તમે ઇગ્નોર કરો કે ન કરો, પણ જ્યારે વૈરાગ્ય હોય ને તમારું ફોકસ બી જગ્યા હોય ને એટલે તમારું આ બાજુનું રહી જાય, એટલે તમને કદાચ પેટના પ્રોબ્લેમ ને વધુ થાય. દેટ ઇઝ ધ મેજર ડિફરન્સ. અને હજી એક મેઇન ડિફરન્સ કીધું, ડિપ્રેશનમાં યુ ઓલવેઝ સેડ, બટ વૈરાગ્યમાં યુ ઓલવેઝ હેપી. તો આ બોધ ત્યારે એમને મને પપ્પાએ બહુ તકી આપ્યું, અને આ ક્લેરિટી બી આપી. આઈ એમ સો હેપી કે આવા બી તમારા જેવા પણ મુમુક્ષુ છે કે જેમણે પપ્પાને આવા બધા પ્રશ્ન પૂછ્યા કે જેના કારણે આજે અમને બધાને લાભ થઈ રહ્યો છે. અને એમાં દર્શનભાઈ એક પપ્પાનો એકચ્યુઅલી વર્ડ ટુ વર્ડ બોધ છે એટલે મારે શેર કરવો છે. યસ. કે પપ્પાને મેં એકવાર ફોન કરીને પૂછ્યું હતું, પપ્પા બહુ દેહાધ્યાસ થાય છે. ત્યારે પપ્પાએ કીધું હતું કે તું આ દેહને ભૂલ, કોટ અનકોટ, પપ્પાના એક્ઝેક્ટ મોરલેસ એક્ઝેક્ટ વર્ડ છે, તું આ દેહને ભૂલ અને સમજ કે આ દેહ કર્મથી હાજર થયો છે, અને આ જળ દેહ ફક્ત ને ફક્ત કર્મ ભોગવવા માટે છે. માટે હવે આ શું પ્રેક્ટિકલ પુરુષાર્થ કર. અને મોરલેસ આ છે. અને એ વચન એટલું ટચ કરેલું છે કે જ્યારે બી આવું દેહાધ્યાસ થાય તો આ વચન તો યાદ આવી જ છે. અરે વાહ, આ થઈ તમારી બે રીત. ત્રીજી રીત તમે કીધી હતી પરમ પૂજ્ય પપ્પાજીની હતી, એ હતી કે આજ્ઞા થકી. કેવી રીતે તમને પરમાર્થ પુરુષાર્થનો બોધ આપ્યો આજ્ઞા થકી? પપ્પાએ આજ્ઞા તો ઘણી બધી આપી, ને મેજર આજ્ઞા હંમેશા પપ્પા એમ કહેતા કે હંમેશા પ્રેક્ટિકલ પુરુષાર્થ કર, ત્યાગ વૈરાગ્ય પ્રકટવો જોઈએ. મતલબ એ વેરિયસ રીતે કહેતા, પણ મારા માટે ખાસ એ હતું ને કે પપ્પાએ મને ઘણું વાંચન આપતા. ક્યારેક કે કર્મ ઉપર વાંચ, અને કર્મ ઉપર વાંચવાનું સ્ટાર્ટ કર્યું હોય ત્યાં SMS આવી ગયો હોય કે કર્મ સિદ્ધાંત વાંચવાનું છે, અથવા મેસેજ આવ્યું હોય કર્મ સિદ્ધાંત સ્ટાર્ટ કર્યું હોય, થોડો ટાઈમ થઈ જાય પછી મેસેજ આવે કર્મ ગ્રંથ કરવાનું છે. પછી ક્યારેક એમ કીધું હોય કે 14 ગુરુ સ્થાનકનું વાંચન કરજે. 14 ગુરુ સ્થાનકનું વાંચન કરીને આપણે તો નેચરલી બધી મોટી બુક્સ લાવીને ડીપમાં જવાનું ટ્રાય કરે, તો SMS આવી ગયું હોય, બહુ ડીપમાં નહીં જતો. મેં પૂછ્યું ન હોય પણ પપ્પા નોઝ વોટ આઈ એમ ડુઈંગ. એટલે ઇન્ડિવિજ્યુઅલ ફોકસ એમ, લાઈક કેટલી વિશાળતા છે એમને કે આવી રીતે કેટલા મનુષ્યોને ઇન્ડિવિજ્યુઅલ ફોકસ આપતા હશે. એ તો મને એકવાર કીધું કે આત્મસિદ્ધિ વાંચન કર. એટલે મેં આત્મસિદ્ધિ બુક લીધી અને વાંચન કરતો હતો, ત્યાં પછી મેસેજ આવી ગયો કે આ વાળી નહીં, બાપુજી વાળી કરશે. અને આઈ બિલીવ આઈ શોડ યુ ધ SMS ઓલ્સો, પપ્પાના જે આવેલા છે. તો આ રીતે ઇન્ડિવિજ્યુઅલ ફોકસ. પછી ક્યારેક 3 બુકનો સેટ આપેલો હોય તો પહેલાં મને કે 1, 2, 3 આ રીતે વાંચન કરવાનું છે. થયું હોય તો યા તો રિપીટ કરવાનું કે યા તો પછી કે રિવર્સ કર, હવે 3, 2, 1 કર. પછી એકવાર એમને મળવા ગયા અને એમને મેન્ટલી એમ પ્રિપેર્ડ હતો કે પપ્પાને મળવા ગયા છે તો એટલીસ્ટ 1-1.5 કલાકની મિટિંગ થશે, કે જનરલી પપ્પા સાથે મિટિંગ થાય તો 1-1.5 કલાકની થતી. તો પપ્પા સાથે ગરવા ગયા, અચાનક પપ્પાએ કીધું કે નિત્યક્રમના બધા અર્થ કરવાના છે ને બધા લખવાના છે, અને જાત અને મોક્ષનો માર્ગ આપી દીધો. આટલું કહીને મિટિંગ ઓવર. તો વિચારો હવે આટલી કરુણા, આટલી ઉદારતા એટલે કોણ કરી શકે? કોણ કરી શકે? અને તમે એકવાર એ પણ કહેતા હતા કે આ તો હતું કે જે આજ્ઞા પરમ પૂજ્ય પપ્પાજીએ તમને આપી. ઇવન પરમ પૂજ્ય પપ્પાજી પોતે કેવી રીતે આજ્ઞા પાળતા હતા એનું પણ તમને ઉદાહરણ આપ્યું હતું. યા એક્ઝેક્ટલી. અને બહુ એમ્બેરેસિંગ સિચ્યુએશન છે, બટ આઈ એમ શેરિંગ વિથ યુ.
કે એકવાર રિસર્ચ સેન્ટરમાં આવવાનું થયું અને પપ્પાને નામ લખાવ્યું હતું, એટલે પૂર્વીબેને નામ લખાવ્યું હતું કે મળવા માટે, અને 2 દિવસ થઈ ગયા અને મને મિટિંગમાં બોલાવે નહીં પપ્પાને. અને પોઝિટિવનેસ તો હતી જ કે મને ન બોલાવે, એમ ઈગો બી હશે કદાચ, ખબર નહીં. એટલે પછી છે ને રાતના 12:30-1 વાગે હું સ્વાધ્યાય હોલ ગયો અને પરમ કૃપાદેવને કમ્પ્લેન કરી કે પપ્પા મને બોલાવતા નથી, યા તો મને કહી દે કે મારો પુરુષાર્થ બરાબર નથી, અને યા તો કહી દે કે સમાવ ભક્તિમાં કંઈક ગડબડ છે, કેમ ન બોલાવે. આ રીતે મેં કમ્પ્લેન કરી. અને નેક્સ્ટ ડે મોર્નિંગમાં હજી બેઠો તો ત્યારે કોઈ એક્સપેક્ટેશન નહીં. સડનલી પૂર્વીબેન કમ્સ ઇન, મેહુલભાઈ તમને પપ્પા બોલાવે છે. એટલે વોઝ વેરી હેપી એકદમ કે પપ્પાએ મને બોલાવ્યું. હજી એમના રૂમમાં પગ મૂક્યો ને, તમને શું લાગે છે હું નવરો બેઠો છું, તમને એકને જ હેન્ડલ કરું, પરમ કૃપાદેવને જેને મારી કમ્પ્લેન કરો છો, સેમ વર્ડ્સ કમ્પ્લેન કરો છો. ત્યારે સમજાણું કે પપ્પાને પરમ કૃપાદેવનું કનેક્શન શું છે, ડાયરેક્ટ કનેક્શન. મારે બી આવું કનેક્શન કરવાનું છે ફર્સ્ટ ઓફ ઓલ. સેકન્ડલી કે પરમ કૃપાદેવે એમને કદાચ કીધું હશે કે મળી લે, તો એ પણ બિઝી હતા, તો બી એમને એમની આજ્ઞા ન કરી. સૌથી પહેલાં મને બોલાવ્યું. તો આજે મને એવો વિચાર આવે છે કે પપ્પાની આજ્ઞા હોય તો મને ગમે યા ન ગમે, દેટ ઇઝ નોટ માય લુકઆઉટ, કીધું છે એટલે કરવાનું છે. તો એ બહુ જ પપ્પાએ મતલબ આ રીતે વાપ્યો. યસ. તો આટલી આજ્ઞા મળી, કેવી રીતે આજ્ઞા પાલન કરે છે એ રીતે બી સમજાવ્યું. બટ આઈ એમ શ્યોર આટલો બધો પપ્પા સાથે રહેવાનું થયું હશે તો ઠપકા થકી પણ ચોથી રીતે બોધ આપવામાં આવ્યો હશે. ડેફિનેટલી. એને ઠપકો ના મળે ત્યાં સુધી તો ચાલે નહીં. યસ. એમાં યાદ છે કે જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે રિટ્રીટ થઈ તો લોનાવાલામાં રિટ્રીટ હતી અને એમાં ખાલી ફરિયાસ હોટલમાં હતી. અને ત્યારે બધાને પપ્પા એવાને મળ્યા અને આવીને એમણે વંદન કર્યું, પછી પપ્પાએ તરત જ અમારું ક્લાસ લેવાનું ચાલુ કર્યું. ઇઝ આસ્કિંગ જડ કોને કહેવાય, ચેતન કોને કહેવાય, જળના ગુણ એમ બોલો, ફટાફટ આમ ફાયરિંગમાં એકદમ ક્વેશ્ચન પૂછ્યા. એટલે અમુક જીવને આવડ્યા, અમુક જીવને ન આવડ્યા. જેને ન આવડ્યા તો ખૂબ ટપકો પડ્યો. એમાં તો એકાદ જીવ તો 3 દિવસની નીકળી હતી, 3 દિવસ સુધી રૂમમાં જ રહ્યા, બહાર જ ન નીકળી શક્યા. એટલી હિંમત તો નથી કે પપ્પાની સામે આવે. અને પપ્પાને પાછી પણ ખબર હતી. પછી વચમાં પૂછે સેકન્ડ ડે, થર્ડ ડે, દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરીમાં પૂછે એ શું જીવ શું કરે છે, રોવે છે બહુ. એટલે પપ્પાને ખબર હતી, પણ એ પણ ખબર હતી કે જરૂરી હશે કદાચ, પપ્પાને ખબર. અને આવી રીતે પછી મિટિંગ થઈ. પછી મિટિંગ પૈતીને તમને કીધું હા શાંતિ, હવે કંઈક ચેન્જ થશે. પછી કીધું હવે પર્સનલ મિટિંગ. પર્સનલ મિટિંગમાં હજી અંદરમાં ગુઈસાણી બેઠા, બોલો તો 9 તત્વના નામ. એટલે આપણે 1 બોલી, 2 બોલી, પછી પપ્પા સેટિસ્ફાઈ થઈ હશે. 9 નામ પૂછે, પછી 6 દ્રવ્યના નામ બોલો, એ નામ કીધું. પછી એના વિશેષ ગુણ બોલો ને આ કરો ને બધું આમ લેફ્ટ રાઈટ આખું એમ ગુરુકુલ સર્જાયું હોય ને, આમ કે હું કોઈ સ્કૂલમાં આવી ગયો છું ને, કે આમ એક આમ પ્રિન્સિપલ બેઠા છે કે આ ટીચર બેઠા છે ને, આમ ફાયરિંગ રેજ, આમ નોન સ્ટોપ આમ ક્વેશ્ચન. બધું થઈ ગયા પછી મને એવું લાગ્યું કે કંઈક આન્સર રાઈટ હશે, કંઈક તો એપ્રિશિએટ કરશે. તો આપણે તો કે આ બધું નોલેજ છે અને સમજણમાં કન્વર્ટ કરો, અનુભવમાં લે આવો, આ બધું કંઈ કામનું નથી. ક્વેશ્ચન એમને પૂછ્યા, આન્સર આપ્યા, રાઈટ આપે તો એ પ્રોબ્લેમ, રોંગ આપે તો પ્રોબ્લેમ. હવે બોલો શું કરવાનું. પણ ત્યાંથી નીકળે ને પછી જે માહોલ ચેન્જ કર્યો એમને, અને પછી પાછું હસી મજાક, શાયરી, કવિતા. એટલે જેમ એકચ્યુઅલમાં જે સ્કૂલમાં કે ગુરુકુલમાં હોય ને, એમને તમને બધા સબ્જેક્ટ મળે, સ્ટ્રિક્ટ સબ્જેક્ટ બી હોય, સ્પોર્ટ્સ બી હોય, મ્યુઝિક બી હોય, એ રીતનું આખું એકદમ કર્યું. અને પછી અમે 5 જણ સાથે ગયા હતા, એઝ યુઝ્યુઅલ 5 ફ્રેન્ડ્સ હતા. તો પપ્પાએ કીધું તમે લોકો 5 પાંડવ અને હું તમારો કૃષ્ણ છું. વાહ. અને અમને એકને પાંડવના નામ બી આપ્યા હતા ત્યારે. તો દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. ક્યારેક કહીશું. મેઇન ફોકસ એટલે અમારામાં જે રીતે નિશિતભાઈ છે તેને નામ યુધિષ્ઠિર આપ્યું. મને મારી વાત છે એટલે હું કહું છું કે મને કીધું કે તમારું ફોકસ બહુ સ્ટ્રોંગ છે એટલે તમે અર્જુન. ઓકે. ગૌતમ મને કીધું ભીમ, અને જીતુ અને અતુલભાઈ હતા તો એમને કીધું કે નકુલ અને સહદેવ, અને પછી પપ્પાએ કીધું કે હું તમારો કૃષ્ણ. અરે વાહ. તો આ રીતે લાઇટ એટમોસ્ફિયર કરી દીધું. તો પછી પહેલી રિટ્રીટમાંથી બીજી રિટ્રીટમાં થયા છો તો એકદમ શાંતિ થઈ હશે ને? પપ્પા છે કંઈ કરવાથી એવું. બીજી રિટ્રીટમાં તમને એમ થયું કે અમે બધું શીખીને જઈએ, ભણીને જઈએ,
અને આમ ઘણા બધા પરફોર્મન્સીસ લઈને ગયા હતા. પપ્પાએ એન્ટ્રી કરીને બેઠા અને પછી બધાએ પોતાના ભાવ વ્યક્ત કર્યા કે બધું તમને અર્પણ પપ્પા, આ છે તન મન ધન પ્રભુના ચરણોમાં, ને બધું અમે લોકો કર્યું, કંઈ બાકી ન રાખ્યું. જેવું પૈતું એટલે પપ્પા કહે બધું ખોટું છે, બધા ઢોંગ કરો છો, કોઈએ કાંઈ 1% બી કંઈ અર્પણ નથી કર્યું, ખાલી અહીંયા આવીને બધા નાટક કરો છો, ટાઈમ વેસ્ટ કરો છો. એટલે અમે લોકો તો બધા એકદમ ચૂપ. એમ લાગે કે આ રિટ્રીટમાં 3 દિવસ નીકાળશું કેવી રીતે, અહીંયા ધરતી ફાટે ને સમાઈ જઈએ, ફેસ કઈ રીતે કરશું આમને, હજી સ્ટાર્ટ જ આવી રીતે કર્યું છે. અને ત્યાં તો પછી પપ્પા છે, પાછો મૂડ ચેન્જ. પછી અમુક ગેમ્સ નીકાળી એમને. એક ગેમ એમને રમાડી, પણ એનું નામ એક્ઝેક્ટલી યાદ નથી, પણ કંઈક એવી ગેમ હતી, બોર્ડની ગેમ. રમતા રમતા પપ્પા કહે તમે કેટલા મૂવ્સ આગળ વિચારી શકો છો, કેટલા બોર્ડ આગળ વિચારી શકો છો. એટલે બધાએ પોતાનું કીધું ભાઈ 1 બોર્ડ આગળ, 2 મૂવ આગળ, 2 બોર્ડ આગળ. પપ્પા કે હું 5 બોર્ડ આગળ વિચારી શકું છું, કે એ રીતે બધાને બનવાનું છે, કે તમે એટલું શાર્પનેસ હોવી જોઈએ. પછી એક ગેમથી લગભગ પાસિંગ ધ પિલો હતું, અને એમાં પછી પપ્પા બધાને ટાસ્ક આપતા. પહેલાં ચીટ્સ બનાવેલી હતી, તો પપ્પા 1-2 ચીટ જોઈને આપ્યું. પછી પપ્પા કે હું શું કામ તમારા લખેલા ટાસ્ક આપું, હું મારી મને ટાસ્ક આપીશ. એ ભાઈ પપ્પા ટાસ્ક આપતા હતા. અને મારા મનમાં જરાક દુઃખ લાગી ગયું હતું મને, પપ્પાએ આવું કહી દીધું, એટલે આઈ વોઝ લિટલ બીટ ઇન પેન. મારો વારો જ્યારે આવ્યો ને ત્યારે પપ્પાએ એક હોય ને કે આપણે જેની સાથે મિત્રતા કરીને સાથે પ્રેમ કર્યો હોય અને આવું કહી દઈએ તો એક રાગ જ છે, બટ એક લાગી ગયું હતું. પપ્પા મારો વારો ને પપ્પાએ મને કીધું કે ટાસ્ક મજા તારે જે બોલવું એ તું બોલ, ઓપન છે. એટલે પપ્પાને મેં કીધું પપ્પા કે મને તમે કાલે જેમ કીધું તો મને ભક્તિ નથી આવડતી, કંઈ આવડતું નથી, તો હવે પ્લીઝ તમે મને ભક્તિનું દાન આપો. પપ્પાની ઉદારતા જો, જસ્ટ આંખ બંધ કરી અને ખોલીને કીધું ડન, ઇંગ્લિશમાં ડન. આપણે આટલું ઇઝી મળી જાય તો હજી તો વિશ્વાસ ન હોય ને. એટલે નેક્સ્ટ ક્વેશ્ચન, પપ્પા પણ હવે જો કંઈ મિસ્ટેક થાય ક્યારે બી મોક્ષ પર્યંત તો યુ વિલ બી એટ ફોલ્ટ, નોટ બી, તમારો વાક રહેશે, મારો વાક નહીં રહે. તો પછી પપ્પાએ પાછી આંખ બંધ કરી અને આંખ ખોલીને કીધું ડન. વાવ. બધા શું કેવું પછી બોલો. તો હવે હું કહી શકું ને મારા પપ્પા છે તો આવા ઉદાર. યસ. અને જ્યારે તમે કહેતા હતા કે ઘણી જગ્યાએ તમને ઠપકો બી આપ્યો છે અને ઘણી જગ્યાએ તમને ચેતવણી પણ આપેલી છે, તો પપ્પાએ તમને પુરુષાર્થમાં કેવી રીતે ચેતવણી આપીને રોક્યા છે ઘણી વખતે? હા, ચેતવણી બી મળી છે કે આટલું બધું જ્યારે થઈ જાય ને તો આપણને એક ઓવર કોન્ફિડન્સ આવી જાય કે હવે તો બધું વાંચન શું કરવાનું છે આપી દીધું છે, ભક્તિનું દાન આપી દીધું છે, મોક્ષનો પુરુષાર્થ આપી દીધો છે, તો હવે થોડું ઘણું આજ્ઞા પાળાય તો ઠીક છે, થોડું ઘણું ન પાળાય તો ઠીક છે ને, પપ્પા તો છે ને સાથે, બધું એ કરી દેશે એમ. પછી આપણો પુરુષાર્થ જરાક ઓલું થઈ જાય. એટલે રાજનાંદગાંવમાં પછી ભૂમિપૂજન હતું, એમાં જવાનું થયું. અને પછી હોટલમાં પૂજ્ય નિલેશભાઈને મળવા માટે અમે એમને રૂમમાં ગયા. તો ત્યાં ભાવના ભાભીએ કીધું કે પપ્પા ફ્રી બેઠા, તમે પહેલાં પપ્પાને મળી લ્યો. એટલે પપ્પા રીતે બેઠા, સામે ડેસ્ક હતું ને સામે એક ચેર ખાલી હતી. તો મારે કંઈક ક્વેશ્ચન પૂછવાનો હતો, એટલે મને એમ કહ્યું જેને પૂછવું હશે એ બેસી જાય. અને આઈ વોઝ વેરી ઓવર કોન્ફિડન્ટ કે ના ઠીક છે. એવું થયું બધા ગોઠવાઈ ગયા અને સામેવાળી ચેર ખાલી રહી, પપ્પા સામે કોઈ બેઠું નહીં. એટલે આમ આપણને એમ હોય, જૂર ના હોય કે પપ્પા સાથે મિટિંગ ક્યારે થશે, હું ક્યારેક ક્વેશ્ચન પૂછીશ, આ પૂછીશ, અને જ્યારે છે નહીં ત્યારે મોકો મળ્યો સામે બેસવાનો. એમને જ મોકો આપ્યો ઓબ્વિયસલી, કે એમને કંઈક કેવું હશે તો એમને સામે બેસાડી દીધા. અને પછી કંઈક વાત થાય, પછી મને પૂછ્યું વાંચન થાય છે? મેં કીધું પપ્પા એટલું બધું નથી થતું. તો કેમ? તો મેં કીધું પપ્પા લેટ ઉઠાય છે. તો કે કેટલા વાગે ઉઠો છો? હવે એ ટાઈમમાં આઈ યુઝ ટુ વેક અપ એટ 9:30 ઇન ધ મોર્નિંગ, 9:30 વાગે. પણ હિંમત જ ન ચાલી. ખોટું બોલ્યો પપ્પા, 8:15, 8:30, 9:30 બોલો તો હિંમત જ ન ચાલી પપ્પા સામે. પપ્પાને તો બેસી ખબર પડી જ ગઈ હોય. પછી પપ્પાએ ખાલી 2 વર્ડ્સ કીધા, આંખમાં આંખ નાખીને એકદમ, નહીં ચાલે. યુઝ ધીસ વર્ડ, નહીં ચાલે. અને પપ્પાએ આ 2 વર્ડ કીધું તો સમથિંગ હિટ મી કે આ શું કહી રહ્યા છે. એટલે એકવાર તો બધું જે એમ કદાચ ઈગો બિલ્ટઅપ થશે ને બધું ઉતરી ગયું. પછી પપ્પાએ પછી બીજા બધા સાથે પાછી વાત કરી, 2-3 જણા સાથે. થોડી વારથી પછી મને કંઈ નહીં, પાછું મારી આંખમાં જોઈને નહીં ચાલે, એ જરાક ઊંચા અવાજમાં.
પછી પાછું હું આમ ચૂપ લાઈક આઈ વોઝ આમ બેઠો હતો ને પછી આઈ વોઝ લાઈક કંઈક કરવાનું નહોતું આપણી પાસે. ને થર્ડ ટાઈમ પાછું આવી રીતે વાત થઈ. થર્ડ ટાઈમ પાછું મારી સામે જોઈને કીધું નહીં ચાલે. અને આજના દિવસે બી બિલીવ મી દર્શનભાઈ કે કાંઈ બી થાય ને કે કાંઈ બી ભૂલ થઈ જાય કે કંઈક આપણે પુરુષાર્થમાં લેથાર્જી આવી જાય કે કંઈક પ્રમાદ થઈ જાય તો એ પપ્પાને બે વર્ડ્સ હંમેશા હંમેશા એક થાય કે નહીં ચાલે. યસ. અને પપ્પાના એ બી એક ફેવરેટ એક હતું કે પપ્પા છે ને આવી રીતે જ્યારે કંઈક વધારે ઓલું થઈ ગયું ને પપ્પાને SMS આવી જાય, પ્લીઝ બહુ તમે તોફાન નહીં કરતા. ત્યારે મને એક યાદ આવે કે મને મહાવીર ભગવાનની સ્ટોરી શેના માટે કીધી હશે. મને ત્યારે કીધું હતું કે મહાવીર ભગવાને બહુ તોફાન કર્યા હતા ને એટલે મેં 24 બહુ લેવા પડ્યા. એ ટાઈમમાં એ સ્ટોરી કેમ કીધી ત્યારે પછી મને રિયલાઇઝ થયું કે મારાથી બી આવું કંઈ થઈ જશે તો કદાચ ડિલે થઈ જાય એટલે પપ્પા મને વોર્નિંગ આપે છે કે પ્લીઝ બહુ તોફાન નહીં કરતા. એટલે મારા માટે તો આ નહીં ચાલે અને પ્લીઝ બહુ તોફાન નહીં કરતા બે વચન ઇટ ઇઝ લાઈક હંમેશ માટે એકદમ આવી ગયા છે એકદમ. બીજી કોઈ જગ્યાએ તમને ચેતવ્યા હોય વાંચનમાં કે બીજી કોઈ રીતે? હા, એકવાર બેંગ્લોર જવાનું થયું. ઇટ વોઝ એઝ રિસન્ટ એઝ મારા ખ્યાલથી 2020માં કે 19માં આવ્યું હતું. એ એપલ ટીમની હિસાબે બેંગ્લોર જવાનું થયું અને સવારે પરેશભાઈની સાથે હું સપના બુક હાઉસ ગયો અને ત્યાં જઈને મેં 3 બુક લીધી. અને બુક વોઝ રિગાર્ડિંગ મતલબ આમ બે સ્પિરિચ્યુઅલ હતો પણ હાઉ ટુ લીવ અ લોંગ લાઈફ, જેપનીઝ ટેકનોલોજી કે એવું કંઈક હતું ને બીજી કંઈ 2-3 બુક હતી. પણ એ 3 બુક મેં લીધી. મેં કીધું કે આ વાંચન કરીશ. અને સાંજના પછી ત્યાંની કમિટી સાથે ઝૂમ મિટિંગ થઈ રહી હતી. ઝૂમ મિટિંગ થઈ હતી અને પપ્પાનો ફોન આવ્યો. એટલે ઝૂમ મિટિંગ મેં બધાને કીધું કે ઓફ કર્યું ને પપ્પા સાથે વાત કરવાનું ચાલુ કર્યું. અને પપ્પાને કીધું પપ્પા હું આવ્યો બેંગ્લોર આવ્યો છું અને કમિટી મિટિંગ ચાલુ છે એપલ ટીમની હિસાબે મને સોંપવામાં આવ્યું હતું તો દિસ એન્ડ ઓલ. પપ્પાએ કીધું બધું વાત છોડ, તારું વાંચન કેવું ચાલે છે? એટલે પપ્પાને મેં કીધું કે આ બધું વાંચન ચાલે છે, હવે તમે જે ઓર્ડરમાં કીધું છે એ ઓર્ડરમાં ચાલે છે. તો પપ્પાએ કીધું ઠીક છે પણ બીજું કંઈ નહીં વાંચતો. કીધું ઓકે. પછી પાછી કંઈક વાત ચાલી અને એવરી ટાઈમ મારી સાથે થ્રીનો જે કે આંકડો ખબર નહીં શું છે. સેકન્ડ ટાઈમ મને પાછું કીધું કે બીજું તું કાંઈ નહીં વાંચતો. તો ત્યાં સુધી બી હજી લાઈક કન્ટ્રી નો આવી ગઈ. થોડી વાર વાત થઈ પછી પાછું મને કીધું બીજું તું કાંઈ નહીં વાંચતો. પછી મને સ્ટ્રાઇક થયું કે 3 બુક સવારે લીધી છે ને એ મારે નથી વાંચવાની, એને પોઈન્ટ આઉટ કરે છે પપ્પા. એટલે બિલીવ મી આજના દિવસે બી 3 બુક સીલ કવરમાં પડી છે. અને પરેશભાઈ જે પાછું લેશે ને નેક્સ્ટ ટાઈમ સપના બુક આવશે ને પાછી બી આપી દેશે. સો દેટ ઇઝ હાઉ પપ્પાજી હેઝ ડન ઇટ. તો મતલબ એક જગ્યાએ અગર કોઈ પણ રસ્તો એક કાં તો બીજી રીતે અલગ જતો હોય તો પપ્પાએ તમને ત્યાં આગળ અટકાવ્યા છે. ડેફિનેટલી એકદમ. એટલે આપણે બોલીએ છીએ ને કે પપ્પા હે ને, મારા માટે તો પપ્પા હતા, છે અને હંમેશા રહેવાના. એ એકચ્યુઅલમાં આપણે ટી શર્ટ પ્રિન્ટ કરી છે પપ્પા હે ને, એ ટી શર્ટની જરૂરત નથી. છે, ખબર છે, આઈ નો કે પપ્પા છે. યસ. અને જે રીતે કહે છે ને કે બહુ ફિઝિકલ મળવાનું થાય તો દર વખતે ફિઝિકલ પપ્પાજી દેખાય મળે એની ખૂબ ઈચ્છા રહે. બટ સમહાવ જે રીતે તમે કીધું એ રીતે કે તમે ભાવથી પપ્પાને ખૂબ ભાવ કર્યા છે અને હંમેશા પપ્પાએ પૂરા કર્યા છે. એની ઇન્સિડન્સીસ ઇન લાસ્ટ 1.5 year કે જ્યાં તમે પપ્પાને યાદ કર્યા છે અને પપ્પાએ તમારા ભાવ અત્યારે પણ પૂરા કર્યા છે? હા, ડેફિનેટલી દર્શનભાઈ. એકની બે નહીં, વિથ યોર પરમિશન 3 થી 4 ઇન્સિડન્ટ એઝ યુ વોન્ટ. એટલે એમાં એવું થયું કે વાંચન કરતો હોય તો ઘણીવાર કંટાળો આવે. એટલે પછી એમ પપ્પાને કહું, પપ્પા કેટલું વાંચન કરાવશો, કે હવે કંટાળો આવે છે. તો તમે બિલીવ નહીં કરો કે વિધિન 1 મિનિટ બી નહીં કહું, 5 મિનિટથી 1 મિનિટ બી નહીં, વિધિન 10 સેકન્ડ્સ કોઈકનો વોટ્સઅપ આવી ગયો હોય, એમાં લખેલું હોય વાંચન કરવા માટે નથી, દશા વધારવા માટે છે. ઇમિડિયેટલી. પછી ક્યારેક આમ કીધું હોય કે પપ્પા બહુ વિભાવ થઈ જાય છે કે શું કરું. ઇમિડિયેટલી પાછો કોઈનો મેસેજ યા કોઈનો આવી ગયો હોય કે જ્યાં જ્યાં વિભાવ આવે છે ત્યાં પરમાર્થ ભાવ રાખતા જાઓ. ઇમિડિયેટ. પપ્પાજી એક નહીં તો બીજી રીતે કન્ટિન્યુઅસ. કન્ટિન્યુઅસ.
અને હવે તો નો આવે તો આઈ બીકમ મતલબ સરપ્રાઈઝ થઈ જાય કે કેમ કંઈ મેસેજ નથી આવ્યો કે શું થયું. એ રીતે કરમ બહુ હેરાન કરે છે. તો આ કરમથી ક્યારે છૂટશું એવા કાંઈક આ ત્રીજો એક્ઝામ્પલ છે. તો એવો મેસેજ આવી ગયો હોય, કરમને બહુ બતાવીએ નહીં ને તો કરમ આપોઆપ વહી જાય એવું કંઈ. એટલે આ રીતે તમે વિચારો કે એવરી ટાઈમ તમે 3 એક્ઝામ્પલ આપ્યા અને ફોર્થ એક્ઝામ્પલ એ બેસ્ટ એક્ઝામ્પલ છે. એક દિવસ સન્ડે હું પુરુષાર્થ કરી રહ્યો હતો. એમાં છે ને વિપરીત ભાવ ઉપર એ વર્ડ ઉપર હું અટકો કે વિપરીત ભાવ કોને કહેવાય. કે હું સ્વભાવમાં છું અને વિપરીત ભાવ કરી રહ્યો છું કે વિપરીત ભાવમાં છું અને સ્વભાવમાં જવાનું છે. તો આઈ વોઝ લિટલ બીટ કન્ફ્યુઝડ. અને એ દિવસે સન્ડે પૂજ્ય નિલેશભાઈનું સત્સંગ હતું. એ સત્સંગમાં એમને એ ટોપિક લીધો વિપરીત ભાવમાં. એમણે સમજાયું કે આપણે વિપરીત ભાવમાં છીએ એટલે વિભાવમાં છીએ, વિપરીત ભાવના વિપરીત ભાવ કરીએ તો સ્વભાવમાં જવાય. એ સમજાયું. ત્યારે એ ક્લેરિટી આવી. એટલે બડે પપ્પા તો છે જ, છોટે પપ્પા બી છે, પણ છોટે પપ્પાની અંદરમાં બડે પપ્પા. એટલે વિચાર કરો કે કેટલી જગ્યાથી આપણને બોધ મળે છે અને આટલું ટ્રુ. તો ટૂંકમાં બધી જગ્યાએથી તમને મોક્ષના પુરુષાર્થી પપ્પાએ ટેક કેર કરી રાખેલી છે. એકદમ એકદમ. અને એક મારા તરફથી ખાસ અને બાકી બધા મુમુક્ષુ તરફથી એક ક્વેશ્ચન પૂછવો છે અને ખરેખર જાણવું છે. તો મેહુલભાઈ, તમે 5 રીત તો પુરુષાર્થની કીધી, છઠ્ઠી હું મારા તરફથી એક પૂછું છું. વિરહનો પુરુષાર્થ કદી પપ્પાએ કરાવ્યો હોય? હા દર્શનભાઈ, પણ કરાવ્યો છે. અને એવું થયું કે કોવિડ 2020માં જે કોવિડનો પીરિયડ હતો, બિફોર દેટ અહીંયા એક શિબિર ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી અને 10 ડેઝની શિબિર હતી. તો એમાં 8th ડે આવી રીતે પપ્પા સાથે મિટિંગ થઈ અને વેરિયસ ડિસ્કશન ચાલતું હતું. એમાં પપ્પાએ પછી મને મતલબ વિરહની બધી વાત ને બધું થઈ. મેં પપ્પાને કીધું, પપ્પા પ્લીઝ મને વિરહનો પુરુષાર્થ નહીં કરાવતા, મને એ નહીં ફાવે. એટલે પપ્પાએ ત્યારે એ વચન કીધું કે જીવને જ્યારે ઓળખાણ થાય છે ત્યારે એક અપૂર્વ એવો સ્નેહ આવે છે કે ઘડી એક પણ એ મૂર્તિના વિયોગે આયુષ્ય ભોગવવું વિડંબના લાગે છે. આવું વચન કંઈક હતું. અને પછી પપ્પાએ કીધું કે આ કૃપાળુદેવનું વચન છે અને પત્રાંક 212માં છે અને કે તારે આ પત્ર 212 વાંચવાનો છે, આખો પત્ર કરવાનો છે, પણ આ પેરેગ્રાફમાં ખાસ ધ્યાન રાખવાનું છે. અને પછી નેક્સ્ટ ડે કોવિડના ન્યૂઝ આવ્યા અને શિબિર એક દિવસથી શોર્ટ કરી અને કદાચ પુણ્ય ઓછો પડ્યો કે જે બી હોય, મારે નીકળી જવાનું થયું અહીંયાથી. મેં સાંભળ્યું તમે લોકો બહુ મજા કરી, આ કરી, પણ મારે નીકળી જવાનું થયું. અને ઘરે જઈને 212 પત્ર ઉપર પુરુષાર્થ બી ખૂબ પપ્પાએ કરાવ્યો. પછી ડેફિનેટલી આમ પાછું પપ્પા સાથે કોન્ટેક્ટ એકદમ બંધ થઈ ગયો. નો SMS, નો ફોન. આમ પપ્પાનું સમાગમ થાય, પપ્પાએ ઘણા સત્સંગ આપ્યા, એ બધું થાય, પણ જે પર્સનલ જેલું હતું એ એકચ્યુઅલમાં એકદમ બંધ થઈ ગયું. પણ એ ટાઈમમાં પુરુષાર્થ બી ઘણો થયો, અલગ અલગ ટોપિક પરથી, આ પત્ર ઉપર બી થયો. પણ એ અંદરમાં એ એક મજા નથી. બિકોઝ તમે જેને પ્રેમ કરતા હો અને એ હોય હાજર, બીજાને ફોન કરતો હોય અને આપણને ફોન ન આવે તો એમ તો થાય ને કે બીજાને તો એટલે એ ફિલિંગ તો આવતું હતું. પછી એમાં શું થાય ને કે કોઈનું પીથી નામ હોય એટલે હું નંબરમાં જાઉં ને અને પછી પી સુધી પહોંચું ને પછી એમાં લખેલું હોય કદાચ પૂજ્ય પપ્પાજી. અત્યારે એ જોઈને એટલું રડવું આવે કે પપ્પાનો ફોન નથી આવતો, આ નથી આવતું. અને પછી એકવાર પપ્પાનો ફોન આવ્યો આફ્ટર 6 months or 7 months અને એમાં લખેલું પૂજ્ય પપ્પાજી લખેલું. તો મેં પપ્પા એવું સીન ક્રિએટ કર્યું કે મને એવું ફિલિંગ થયું કે ના, હું હમણાં જલ્દી ન ઉપાડું. અને ખાલી પૂજ્ય પપ્પાજી લખેલું એવું ને તમે ખાલી ડાન્સ કર્યું છે. 2 મિનિટમાં આઈ જસ્ટ ડાન્સ કે ફોન આવ્યો છે. અને એના પછી મેં ફોન ઉપાડ્યો. અને પપ્પાએ જ્યારે કીધું હા બોલ, એટલું બોલ્યા ને એટલે એકદમ જેટલું બધું હતું ને બધું ચીજ આમ પપ્પાને કહેવાય ગયું. પપ્પા તમે આ શું કર્યું, વાત નથી કરતા, ફોન નથી કરતા, ને આમ કર્યું ને. પછી પપ્પાને કીધું, પપ્પા મેં ખૂબ ડાન્સ કર્યો, તમારો ફોન આવ્યો હતો એટલે મેં લેટ ઉપાડ્યો. તો પપ્પા, મને એવું લાગ્યું કે એમના અવાજથી પપ્પા વોઝ વેરી હેપી. એટલે અવાજથી ટોનથી એવું મને ફીલ થયું કે હી વોઝ હેપી. અને પછી પપ્પાએ કીધું કે ડોન્ટ વરી, દશા વધવાનું કામ થશે. એટલે આ રીતે બી પુરુષાર્થ કરાવ્યો છે પપ્પાએ. યસ. એક પ્રશ્ન હતો છેલ્લો કે જ્યારે તમે કહો છો કે તમે જે ભાવ કરતા હતા, જે પરમ પૂજ્ય પપ્પાજી સુધી પહોંચ્યા
અને પહોંચતા તો હતા બધાના ભાવ, પણ પરમ પૂજ્ય પપ્પાજીએ બધા ભાવોને એકનોલેજ કર્યા અને પૂરા પણ કર્યા. તો મારા તરફથી અને બાકી બધા મુમુક્ષુ તરફથી પ્રશ્ન છે, અમારા માટે ખૂબ 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 કારગર પુરવાર થશે કે એવા તો તમે શું ભાવ કરતા કે જે પપ્પા સુધી આટલા સ્ટ્રોંગલી પહોંચતા અને જેના કારણે એનું એકનોલેજ પણ મળતું અને પૂરા પણ થતા. દર્શનભાઈ, એવું છે કે આપણે ભાવ જે કરીએ, આપણે વિચારીએ આપણે ભાવ કરીએ છીએ, તો આપણે કોણ છે ભાવ કરવાવાળા? ભાવની ઓથોરિટી ત્યાં છે. આપણે એમ બોલીએ છીએ કે તન મન ધન પ્રભુના ચરણોમાં, એ તો મન વચન કાયા અર્પણતા, યોગની અર્પણતા આપણે જનરલી કરી લઈએ છીએ. પણ મને એવું ફીલ થયું કે પપ્પાએ જ કરાવ્યું હશે કે ઉપયોગની અર્પણતા હોવી જોઈએ, કે ભાવ બી હું શું કામ કરું? મને ક્યાં ભાવ કરતા આવડે છે? ભાવ બી કરે તો પપ્પા જ મારા માટે કરે ને, કે એને તો શેષ ભાવ કરતા આવડે છે. તો હું ખાલી એ જ ખાલી કહું, પપ્પા તમને યોગ્ય લાગે તો આ ચીજ છે, તમને યોગ્ય લાગે તો મારી પાસે ભાવ કરાવો, અને તમને જે ભાવ કરાવો મારી પાસે ભાવ કરાવી દેજો. હું આમાં કંઈ નહીં કરું. આફ્ટર ઓલ આપ આમાં શું કરી શકે? થેન્ક યુ સો મચ મેહુલભાઈ ફોર પોરિંગ યોર હાર્ટ આઉટ અને તમારા લાઈફની આ બધી સ્ટોરી અમારા બધા મુમુક્ષુ સાથે શેર કરવા માટે. થેન્ક યુ વેરી મચ. જય સદગુરુ.